તો પ્રભુને વંદન કરી, ગુરુ ચરણોને, મોટાઓને વંદન કરી ને આજનો સુંદર સત્સંગ આપણે પ્રારંભ કરશું. કેમ કે મોટાઓની કૃપા વગર જે છે એ સત્સંગ ફલીભૂત જ નથી થતું. એ સત્સંગ જે છે એ આનંદરૂપ થતું જ નથી. મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય. તો એ આપણા ગુરુ આચાર્યની કૃપાથી, એ શ્રી યમુનાજીની કૃપાથી અને આપણા વડીલોની કૃપાથી જ જે છે આ સત્સંગ જે છે એ ફલીભૂત થઈ શકે. તો એમની કૃપાથી એમને વંદન કરીને અને હવે આગળ જે છે આપણો આજે સત્સંગ, ગઈકાલે જે છે આપણે ભાગવત અનુસાર 15મા અધ્યાયનું આપણે દર્શન કરી રહ્યા હતા. જે આપણે 15મો અધ્યાય જે છે એ પૂર્ણ કર્યો હતો અને તમે બધાએ શ્રવણ કર્યું હતું અને હું સમજુ છું કે બધાને એ વસ્તુ સમજ પડી હશે. પ્રયત્ન તો કર્યો તો જેટલું સરળતાથી આપણે એને કરી શકીએ એટલું સરળતાથી એનું વિવેચન કર્યું હતું. પણ તોય કંઈક કોઈને પૂછવું હોય તો અવશ્ય પૂછી શકો છો. આજે આગળનો જે ક્રમ છે 16 અધ્યાય 16મો અધ્યાય જે છે એનું આપણે જે છે આજે દર્શન કરશું. બધા પાસે ત્રિવેદ નામાવલી બિરાજી રહી હશે સામે, તો જેનાથી જે છે ભાગવતજી પણ બિરાજતી હોય તો ભાગવતજીની કથા સાથે સાથે નામ કયા સંદર્ભમાં ક્યાં આવી રહ્યું છે શ્રી મહાપ્રભુજી. કેમ કે આ જે ત્રિવેદ નામાવલીના જે નામો છે જે શ્રી વલ્લભે રચ્યા છે, તો એ શ્રી ભાગવત શાસ્ત્રનો દર્શન કરીને અને એ સાર રૂપે જે છે એ નામ પ્રગટ થયા. સાર, આખી લીલાનું જે કોઈ સાર હોય તો ખાલી એક જ નામમાં આખી લીલાનું વર્ણન આવી જાય. તો એવી રીતે સાર રૂપે શ્રી મહાપ્રભુજી આ એવો સુંદર ગ્રંથ પ્રગટ કર્યો છે. તો આમાં પણ આ અધ્યાયમાં પણ 16મા અધ્યાયમાં કાલિયા દમન લીલા છે, કાલિયા પર કૃપા, એનું આમાં વર્ણન આવશે. તો એમાં પણ કેવી રીતે શ્રી વલ્લભે જે નામો મૂક્યા છે બહુ આનંદ થશે આપણે જાણીને કે એક નામ આવી જાય એટલે આખી લીલા જે છે એ સાર રૂપે હાથમાં આવી જાય. તો આ અધ્યાયમાં જે છે એ ગઈકાલે આપણે જોયું હતું, વિશ્વ મૂર્છિત ગો ગોપાલ જીવન દ્રષ્ટે નમઃ. આ લાસ્ટ અધ્યાય સુધી નામ હતો કે બહુ ધૂપ પડી રહી હતી, બહુ ઉનાળો ગરમી પડી રહી હતી, તો ત્યારે બધા ગાયો ગોપો ઇત્યાદિને બહુ તરસ લાગી. તો તરસ લાગી એ લોકો ભૂલી ગયા કે યમુનાજીમાં આ વિષધર જે નાગ છે એ રહી રહ્યો છે, એના કારણે યમુનાજીનું જલ જે છે એ વિષવાળું થયું છે. તો એમને ધ્યાન ન રહ્યું અને એમણે યમુનાપાન કરી લીધું. એના કારણે જે છે એમના પ્રાણ જે છે ઉડી ગયા, એમની તબિયત બગડી ગઈ. તો એ ત્યાં નિશ્ચેત થઈને પડી ગયા. તો ઠાકુરજીએ કેવલ દ્રષ્ટિ, અમૃતમય પ્રભુની દ્રષ્ટિ એવી છે ને કે એનાથી આ ગોપોને એ તરત જ જે છે એ નવું જીવન પ્રદાન કર્યું. ઠાકોરજીની સેવામાં જવા માટે નવો અવસર પ્રદાન કર્યો. તો એ આપણે અહીંયા લાસ્ટ ટાઈમ ગઈકાલે આ નામ આપણે દર્શન કર્યું હતું, 87મું નામ એનું આપણે દર્શન કર્યું હતું, વિશ્વ મૂર્છિત ગો ગોપાલ જીવન દ્રષ્ટે નમઃ. આમાં એક વાત બતાવી હતી, અતઃ પરમ કાલ્યે ઇન્દ્રિયાધ્યાસ રૂપો ભવતી વ્રજસ્થાનામ તન નિરાકરણમ કર્તવ્યમ. એ અહીં ત્રિવિધ નામાવલીની જે કોમેન્ટ્રી છે, જે ટીકા છે, એમાં આજ્ઞા કરી છે કે શું આજ્ઞા કરી કે અતઃ પરમ કાલ્ય, એ જે કાલ્ય છે એ કોણ છે તો કે ઇન્દ્રિય અધ્યાસ રૂપ. ઇન્દ્રિયમાં જે આપણને અવિદ્યા જ્ઞાન જે છે એનો સ્વરૂપ છે આ કાલ્ય. ઇન્દ્રિય અધ્યાસ, આ શબ્દ યાદ રાખજો, એની ચર્ચા આપણે થોડી અત્યારે કરશું. ઇન્દ્રિય અધ્યાસ રૂપ ભવતી વ્રજ સ્થાનામ તન નિરાકરણમ કર્તવ્યમ. એતાવત પર્યંત કૃતો નિરોધો સિદ્ધો ન વેતી ભક્તાનામ પરીક્ષા આપી કર્તવ્ય. હવે કહી રહ્યા છે જ્યાર સુધી જીવને ઇન્દ્રિયાધ્યાસ રહેશે ત્યાર સુધી જીવનું નિરોધ સિદ્ધ કરવું કઠિન છે, મુશ્કેલ છે. તો એવું શું છે આ ઇન્દ્રિય અધ્યાસમાં? એવું શું હશે આમાં?
એ કહી રહ્યા છે કે ઇન્દ્રિય અધ્યાસ જ્યાર સુધી રહેશે નિરોધ સિદ્ધ નહીં થાય. નિરોધ એટલે એ જ આપણે ગઈકાલે પણ દર્શન કર્યું હતું. અને દસમ સ્કંદ જે છે એ નિરોધ સ્કંદ છે. ભાગવતનો દસમ સ્કંદ જે છે એમાં ભગવાનની બધી લીલાઓ, બધી ચેષ્ટાઓ જે છે એ ભક્તોનું મન પ્રભુમાં લાગે એના માટે છે. ભગવાન સર્વશક્તિ થી બિરાજી રહ્યા છે, પણ અહીંયા જે તામસ ભક્તો છે, જે જડ છે, અજ્ઞાની છે, જેમને જ્ઞાન વધારે નથી, રૂઢ છે બહુ એકદમ, ઇંગ્લિશ વાળો રૂઢ નહીં, એટલે કહીએ ને કે આજ આવી રીતે જ કરવું, બીજો કોઈ રસ્તેથી નહીં કરવું, આમ બતાવી દીધું તો એમ જ કરવું, એ પ્રકારના આ વ્રજના ભક્તો છે. પણ પ્રેમ બહુ છે. તો એ લોકોનું નિરોધ કેવી રીતે સિદ્ધ કરવું? તો ભગવાન એમના વચ્ચે એવા બનીને પ્રગટ થયા ત્યારે જઈને એમનો નિરોધ સિદ્ધ થયું. તો આ નિરોધ સ્કંદમાં એવી જ બધી લીલાઓ ઠાકોરજીએ કરી છે. તો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એ જરૂરી છે. તો આ સંસારને નો વિસ્મૃતિ થાય, ભૂલી જવાય, હું ને મારું જે સંસારિક આસક્તિ છે આપણી એ ભૂલી જવાય, અને પછી એના કારણે એ ભૂલી જવાય તો ભગવદ આસક્તિ પણ થાય. એ ભૂલીને ભગવદ આસક્તિ થશે તો જ નિરોધ સિદ્ધ થશે. તો આસક્તિ કોઈ પણ એક ઠેકાણે થાય, બધી જગ્યાએ આસક્તિ ન થઈ શકે. આપણે વિચારી સંસારમાં કરી લઈએ, આપણે વિચારી ઠાકોરજીમાં કરી લઈએ, તો એમ શક્ય નથી. પ્રેમ જે છે કોઈ પણ એક જ ઠેકાણે થાય. જો તમને લૌકિકમાં બતાવું, જે જગ્યાએ તમને વધારે અટેચમેન્ટ હશે, જે જગ્યાએ તમને વધારે પ્રેમ હશે ને, એ વિષયની વસ્તુ અને એ વિષયની વાતો છે ને એ વધારે કરશો અને વધારે યાદ રહેશે. અને બીજા વસ્તુ જેમાં ઓછી અટેચમેન્ટ કે ઓછો પ્રેમ હશે એ વાત ભૂલાઈ જશે. તો એ તો સ્વાભાવિક એવી રીતે જ હોય. તો એ વાત અહીં બતાવી રહ્યા છે કે નિરોધ સિદ્ધ પ્રભુએ પોતામાં કરવો છે ને ભક્તોનું, એટલે આ ઇન્દ્રિયાધ્યાસ રૂપ જે દોષ છે એ દૂર કરવો પડશે. હવે મને એક વાત બતાવો, ઇન્દ્રિય જે હોય, ઇન્દ્રિય કેટલા પ્રકારની કોઈને ખ્યાલ છે? ઇન્દ્રિય શું હોય, એ કેટલા પ્રકારની હોય, એ કોઈને ખ્યાલ છે? એ બહુ કઈ કઠિન વિષય નથી, એમ તો ઈઝી જ છે. કોઈ બતાવશે કેટલી ઇન્દ્રિય હોય, શું હોય ઇન્દ્રિય? છે કોઈ અનમ્યુટ કરીને બોલી શકે તો અવશ્ય. સાત ઇન્દ્રિય. અચ્છા, કઈ કઈ ઇન્દ્રિય હોય? આશીર્વાદ, કઈ કઈ ઇન્દ્રિય હોય? હમ હમ અચ્છા, જો ઇન્દ્રિય ઇન્દ્રિય જે છે ને, આપણી જે ઇન્દ્રિય છે જે ફંક્શન કરે છે, જે અલગ અલગ પ્રકારના જે ફંક્શન કરે છે ઇન્દ્રિય હોય, એને બે ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે. એક જ્ઞાનેન્દ્રિય, એક હોય કર્મેન્દ્રિય. કોઈકે અહીંયા જવાબ આપ્યો છે 11, સ્મિતાબેન મોદીએ જવાબ આપ્યો છે, બરાબર. તો બંનેને મળાવી દઈએ તો એ 10 થાય, અને 11મું જે છે એ મન છે. તમે એટલે બરાબર બતાવ્યું, ઈલાબેન પણ બરાબર બતાવ્યું, પણ એમાં બે ચાર જરા છૂટી ગઈ, એ આપણે પૂરી કરી દઈએ, બરાબર. હવે જો કર્મ ઇન્દ્રિય જે છે, કર્મ ઇન્દ્રિયમાં કઈ કઈ ઇન્દ્રિય આવે? તો કે વાક ઇન્દ્રિય આવે, સ્પીચ જ્યાંથી આપણે બોલીએ, વાક ઇન્દ્રિય આવે. પાણી ઇન્દ્રિય આવે, જેનાથી હાથ ઇત્યાદિ જે છે, જેનાથી આપણે કર્મ કરીએ, કહેવાનું તાત્પર્ય છે જેનાથી આપણે કર્મ કરી શકીએ એ કર્મ ઇન્દ્રિય હોય. અને જેનાથી આપણને, જે ઇન્દ્રિયથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, જેમ આપણે જેને સેન્સ ઓર્ગન્સ કહીએ છીએ, ઇંગ્લિશમાં જેને સેન્સ ઓર્ગન્સ કહેવાય છે, કે આંખ, કાન, નાક, આ બધા જે ઓર્ગન છે એ શું છે? સેન્સ ઓર્ગન છે. તો એ જ્ઞાન ઇન્દ્રિય છે. સ્કિન, ટંગ, એનાથી આપણને જ્ઞાન થાય છે, બરાબર. એ બધી સેન્સ ઓર્ગન્સ છે. તો એ જ્ઞાન ઇન્દ્રિય છે. અને કર્મેન્દ્રિય શું છે? હાથ, આપણા સ્પીચ ઓર્ગન્સ છે એ,
આપણા હાથ છે એ, આપણા પગ છે એ, તો એ બધા છે ઉપસ્થ ઇન્દ્રિય, પાયુ ઇન્દ્રિય, જે મલમૂત્ર જ્યાંથી ત્યાગ કરીએ આપણે એ, તો આ બધા જે છે એ ઇન્દ્રિય, વાક ઇન્દ્રિય, પાણી ઇન્દ્રિય, પાદ ઇન્દ્રિય, પાયુ ઇન્દ્રિય અને ઉપસ્થ ઇન્દ્રિય, તો આ બધા ઇન્દ્રિય છે જેનાથી કર્મ આપણે કંઈ કરીએ છીએ, એ ઇન્દ્રિય છે. અને જ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય છે એ આપણા, જેને આપણે ઇંગ્લિશમાં સેન્સ ઓર્ગન્સ કહીએ છીએ, જેનાથી આપણને નોલેજ મળે, જે ઓર્ગનથી ફીલ આપણે કરી, સ્કિન જે છે એનાથી આપણે ફીલ કરી શકીએ, આપણે આંખથી જે છે એ આપણે જોઈએ, તો એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. નેત્રથી, જીવવાથી આપણને ટેસ્ટ ફીલ થાય છે, જ્ઞાન, કાનથી આપણે શ્રવણ કરીએ છીએ, તો એ રીતે જે છે એ 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને એક 11મું જે છે મન. તો આ ઇન્દ્રિય સમજાવે. હવે ઇન્દ્રિય અધ્યાસ શું હોય? અહીંયા તો વાત છે ને ઇન્દ્રિય અધ્યાસની વાત છે. દેહાધ્યાસ પણ જોયું હતું ને હમણાં લાસ્ટ ટાઈમ પિતૃચરણ પધારે હતા ત્યારે દેહાધ્યાસ જોયું હશે. ધેનુકાસુરને નો વધ કર્યો તો દેહાધ્યાસ પ્રભુએ દૂર કર્યો. તો એવી રીતે દેહાધ્યાસ દૂર કર્યો તો આ ઇન્દ્રિય અધ્યાસ પણ અજ્ઞાન છે, તો ઇન્દ્રિયાધ્યાસ પણ દૂર કરવો પડશે. તો એ ઇન્દ્રિય 11 ઇન્દ્રિય જે છે એમાં સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણ સર્વ વસ્તુની ભૂમ્ન ઈશ્યસ્ય યોજયેત. ઇન્દ્રિય અધ્યાસ આવી રીતે દૂર થાય કે જે ઇન્દ્રિયમાં સંસાર આવેશ હોય એ દુષ્ટ છે, એ ઇન્દ્રિય જે છે એ દુષ્ટ છે. સંસાર આવેશ દુષ્ટાનામ, એ ઇન્દ્રિય દુષ્ટ છે. એવી રીતે જે સર્પ છે, જે નાગ, કાલિય નાગ છે, એ ઇન્દ્રિયાધ્યાસનું સ્વરૂપ છે. એના માથામાં જે છે એમાં વિષ ભરાયેલું છે. તો આ ઇન્દ્રિયમાં જે સંસાર આસક્તિ જે છે ને એ વિષ જેવું છે. આ ભાગવત વાંચશો તમે, ડાયરેક્ટ ભાગવતજીનો તમે વાંચન કરશો ને તો એમાં આ ટ્રાન્સલેશન નહીં આવે. ટ્રાન્સલેશનમાં આ બધી વાત નથી. આ શ્રી વલ્લભે સુબોધનીજીમાં આ બધી આજ્ઞા કરી છે. ઇન્દ્રિયાધ્યાસ શું હોય, દેહાધ્યાસ શું હોય, પ્રાણાધ્યાસ શું હોય, તો એ બધી આજ્ઞા જે છે એ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કરી છે, જે એનું મોરલ છે, જે હાર્દ છે, જે કથાનું જે હાર્દ છે. કથા તો બધાને જ ખબર હોય, કાલિયા નાગ લીલા, કાલિયા નાગનો દમન કેવી રીતે ભગવાને કર્યો, ગોવર્ધન પર્વત કેવી રીતે ઉપાડ્યું, પૂતનાને કેવી રીતે મારી, તૃણાવર્તને કેવી રીતે માર્યો. કથા તો બધા નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ, તો કથા તો બધાને જ ખબર હોય. કથા કહેવામાં કઈ મોટી વાત નથી, પણ એના સાચી મહાપ્રભુજીનો જે હાર્દ છે, એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? ભાગવત તત્વજ્ઞ. ગુરુનું સ્વરૂપ કેવું હોય? ભાગવત તત્વજ્ઞ, કે ભાગવતનું જે તત્વ છે એને જાણનાર હોવું જોઈએ. તો એ સ્વરૂપ હોવું જોઈએ ગુરુ, કે ભાગવતના તત્વ ને, કથાને તો બધા જ જાણનારા હોય, તો એમાં કઈ મોટી વાત નથી. પણ એ કથાનું જે હાર્દ છે, એ કથાનું જે સાર છે, એ કથાનું મોરલ જે હોય, જે આપણે જીવનમાં જે ઉતારવાનું હોય. કથા તો આખી સાંભળી જઈએ, ખાલી સાંભળીને ઉભા થઈને હાલતા થઈએ તો એ કથા સાંભળવાનો અર્થ જ ન થયો. એ કથાને આપણે જીવનમાં જીવીએ તો એનો અર્થ છે. તો અહીંયા ઇન્દ્રિયાધ્યાસની વાત છે. તો ઇન્દ્રિયાધ્યાસ એ જ છે કે આ ઇન્દ્રિયો જે છે એનો જયારે સંગ, સંસાર આસક્ત ઇન્દ્રિયો જયારે બને છે તો બે લગામ ઇન્દ્રિયો જે છે વિષયો પાછળ ફરે છે. બરાબર? તો એ ઇન્દ્રિય એવી જ છે, પટ્ટી નહીં લગાડો, એને લગામ નહીં લગાડો ને તો એ કોઈ પણ દિશામાં લઈ જશે આપણને. એ અસત્ય પણ હોય, સત્ય પણ હોય, કોઈ પણ દિશામાં લઈ જશે. તો ઇન્દ્રિયો પાછળ જે બેસનારો જે મનુષ્ય વ્યક્તિ છે ને, ઇન્દ્રિયો ખાડામાં પાડશે તો મનુષ્ય પણ સાથે સાથે ખાડામાં પડશે. એ રથ જેવું છે. જેમ રથ પર રથ ચલાવવાળો બેઠો છે, પાછળ બેઠો છે, સારથી જે બેઠો છે એ આપણે છીએ. હવે લગામ આપણા હાથમાં આપણે નહીં રાખીએ, ઘોડાની લગામ હાથમાં નહીં રાખીએ, ઘોડાને સ્ટ્રેટ પટ્ટી નહીં બાંધીને રાખીએ, એટલે જ ઘોડાઓને જો તમે જે છે એ પટ્ટી બાંધવામાં આવે કે એ ખાલી સ્ટ્રેટ જુએ, એને જ્યાં લઈ જવું છે એનું ડિરેક્શન આપણે કંટ્રોલ કરીએ. એને પટ્ટી કાઢી દેશો, લગામ એની છોડી દેશો
તો એ જે રથ છે એને લઈને ઘોડો ક્યાંય પણ દોડશે, કઈ પણ દિશામાં દોડશે. તો એના કારણે જે ઇન્દ્રિય જે છે એ ખાડામાં પણ પાડી શકે. ઘોડો તો કૂદીને વયો જશે આગળ, રથ તો તમારું ખાડામાં પડ્યું ને. એ ઘોડાને થોડી ચિંતા છે રથ તમારો ખાડામાં પડે છે કે નથી પડી રહ્યું. તો એ વાત છે. તો આ જે છે ઇન્દ્રિય અધ્યાસ, તો આ કાલિયનાગ જે છે એ ઇન્દ્રિય અધ્યાસનું સ્વરૂપ છે. તો અતઃ પરમ કાલ્ય ઇન્દ્રિયધ્યાસ રૂપો ભવતિ ઇતિ વ્રજ સ્થાનામ તન નિરાકરણમ કર્તવ્યમ. એટલે આ જે ઇન્દ્રિયધ્યાસ છે એ એમના બધાના મનમાંથી પણ નિરાકરણ કરવું પડશે ને. વ્રજ ભક્તોના મનમાં ઇન્દ્રિયધ્યાસ છે. તો અહીંયા ઠાકોરજી અવતાર કાળમાં શું હોય કે ઠાકોરજી જે છે એ એવી લીલા કરે કે એનાથી એ દોષ નીકળી જાય. જેમ કાલિયાનું વિષ જે છે એ વિષ ઠાકોરજીએ જેમ જેમ દમન કર્યું, આગળ આવશે, આગળ આપણે ડિટેલમાં એને જોઈશું, જેમ જેમ ઠાકોરજી એ લીલા દ્વારા એ દમન કર્યું એમ ભક્તોની જે સ્થિતિ હતી, ભક્તોની ઇતર ઇન્દ્રિયો જે સ્થાન ઉપર લાગી રહી હતી, જે આગળનું નામ તમે જોશો ભક્ત પરીક્ષકાય નમઃ, એ આગળનું નામ આવશે. તો એમાં આપણે આનું થોડું ડિટેલ જોઈશું કે ઇન્દ્રિય અધ્યાસ દૂર કેવી રીતે થયું. તો એ આપણે જોઈશું કે અન્યત્ર મન સંસારમાં લાગેલું હતું, બીજા વિષયોનો વિચાર કરી રહ્યા હતા, પણ જ્યારે પ્રભુ જે છે એ ત્યાં પધાર્યા, કાલિયનાગ સામે પધાર્યા અને કાલિયનાગે ઠાકોરજીને જેમ પકડ્યા તો બધાના શ્વાસ ઊંચા નીચા થઈ ગયા. તો એ સમય પર જ્યાં જ્યાં સંસારમાં ઇન્દ્રિયાધ્યાસ હતું એ બધો નીકળી ગયો અને કેવલ પ્રભુમાં જે છે એ લાગ્યું. તો આ ઠાકોરજી લીલા દ્વારા જે છે ને અધ્યાસો બધા દૂર કર્યા છે. અવતાર કાળમાં આ પ્રોસિજરથી કર્યું છે, કેમ કે ત્યાં ગુરુ શિષ્ય વ્યવહાર નહોતો ને. ઠાકોરજી પોતે જ જે છે પ્રેક્ટિકલ આપીને ગુરુ શિષ્ય સંબંધ જે હતો ને એ ઠાકોરજી જ ગુરુ છે, ઠાકોરજી જ પ્રભુ છે, એ બધું પ્રભુએ બનીને શીખડાવી દીધું અને નિરોધિત કરાવી દીધું. હવે અનવતાર કાળમાં શ્રી વલ્લભ પ્રગટ થયા. વલ્લભ આજ્ઞા કરી રહ્યા છે કે સંસારમાં આસક્ત જીવ ન થાય, નહીં તો ઇન્દ્રિયો જે છે દુષ્ટ થઈ જશે. સંસાર આવેશ ચિત્તાના, તો કે વિષયાક્રાંત જે જીવ હોય, ઇન્દ્રિયો જે વિષયોમાં બહુ વધારે ઘૂસેલી હોય, તો એ સ્થિતિમાં શું થશે, નાવેશો સર્વથા હરિ. તો એ સ્થિતિમાં હરિ જે છે એ આવેશ નહીં આવે, પછી ઇન્દ્રિયો યાદ આવશે, વિષયો જ યાદ આવશે ને. અતિ વિષયનો સંગ હોય તો એ જ યાદ આવશે, પ્રભુ કેવી રીતે યાદ આવશે. તો એ શ્રી મહાપ્રભુજી હવે અનવતાર કાળમાં ઉપદેશ દ્વારા આપણને આજ્ઞા કરે છે. આ ડિફરન્સ આવશે અવતાર કાળમાં અને અનવતાર કાળમાં, આ ડિફરન્સ આવશે. એટલે એ આપણે ધ્યાન રાખવું કે ઠાકોરજી જ ત્યાં ગુરુ બનીને, ઠાકોરજી જ પ્રભુ બનીને લીલા કરાવીને નિરોધ સિદ્ધ કરાવી દીધું. હવે શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને આપણને આપણું અજ્ઞાન દૂર કરી રહ્યા છે. અજ્ઞાન દૂર કરીને આપણું મન પ્રભુમાં કેવી રીતે લાગે એ ગુરુ રૂપે ઉપદેશ કરીને અને પાછું આપ પ્રેક્ટિકલી જીવનમાં જીવીને આપ સેવા કરી શીખવે શ્રી હરિ. એ ન્યાયથી જે છે જીવીને ભક્તોને બતાવી રહ્યા છે આપના ચરિત્ર દ્વારા પણ અને ઉપદેશ દ્વારા પણ કે ભાઈ આમ કરજે, નહીં તો સંસારમાં ફસાઈ જઈશ. એ વાત છે. હવે અધ્યાય જોઈએ પછી આપણે આ નામ જે છે એ ભક્ત પરીક્ષકાય નમઃ એનું આપણે દર્શન કરશું. તમારી પાસે ભાગવતજી હોય તો તમે સામે ખોલીને બેસી શકો છો અને સાથે સાથે જે છે એનું દર્શન કરી શકો છો. હવે અહીં આજ્ઞા કરી રહ્યા છે કે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. સુખદેવજી તો સ્ટાર્ટિંગમાં બહુ બ્રીફ, બહુ એકદમ સમરી બતાવી દીધી કાલિયાનાગ કેવી રીતે આવ્યો. સુખદેવજી બતાવી દીધું કે આ મહાન વિષધર જે કાલિયાનાગ છે એ યમુનાજીના જલને વિષવાળું કરી રહ્યો હતો. એટલે પછી ઠાકોરજી યમુનાજીને શુદ્ધ કરવાના વિચારથી જે કાલિયાનાગ છે એ સર્પને બહાર નીકાળી દીધું. સુખદેવજી મહારાજે કથા જયારે સંભળાવી રહ્યા હતા ત્યારે આટલી સિનોપ્સિસ બતાવી દીધી કે કાલિયાનાગ યમુનાજીને વિષવાળું કરતો હતો અને વિષવાળું કરતો હતો એટલે ઠાકોરજીએ કાલિયાનાગને બહાર યમુનાજીથી બહાર કાઢી દીધો. સ્ટોરી પૂરી થઈ ગઈ. એટલે આનો વિસ્તાર સુખદેવજી મહારાજે નથી કર્યો. પછી પરીક્ષિત રાજાની ઈચ્છા થઈ કે અરે આટલી કથા હોય, કોઈ ઠાકોરજીની કથા છે, ઠાકોરજીની લીલા છે, તો જરા વિસ્તારથી સંભળાવો. કેમ કે કથા રસિક છે ને રાજા પરીક્ષિત જે છે એ ઉત્તમ શ્રોતા છે. તો એમને હજી કથામાં રસ છે કે પ્રભુએ કેવી રીતે કઈ લીલા કરી ઠાકોરજીએ, એ અમને જરા વિસ્તારથી સંભળાવો.
નહીં તો કોઈ બીજું હોય જેને રસ નો. અચ્છા, એમ થઈ ગયું ને? હા, ઠીક. હા, આગળ શું થયું બતાવો. ઘણા લોકો તો છે કે ભાગવતજીની પુસ્તક લઈને આવે, અમુક અમુક જણા. હા, હવે આ ભાગવતજી પુસ્તક છે, આ વાંચી લીધી, આ રાખો આપના પાસે. હવે શું કરવાનું? વાંચી લીધી એકવાર, શું કરવાનું હવે? અરે ભાઈ, આ વાંચવાનો વિષય નથી. ભગવત કથા એ જે છે એ માણવાનો વિષય છે. અને એકવાર વાંચવાથી અર્થ સ્ફુરાયમાન નહીં થાય. જેટલી વાર વાંચશો એટલા ઠાકોરજીની કૃપાથી નવીન નવીન અર્થો સ્ફુરાયમાન થશે, નવીન નવીન લીલાઓના દર્શન થશે. આ માણવાનો વિષય છે, પૂરું કરવાનો વિષય થોડી છે. તો પરીક્ષિત, તો સુખદેવજી મહારાજે આટલું કહ્યું કે કાલિયાને બહાર કાઢી દીધો. તો પરીક્ષિત રાજાએ પૂછ્યું કે આમ ન ચાલે, કેવી રીતે જે છે એ સર્પનું દમન થયું એ મને વિસ્તારથી એની કથા કહો તો આનંદ આવે. કે ઠાકોરજીની લીલાઓ તેવી સુંદર, એવી પવિત્ર છે કે જે ભક્ત જ્યારે સાંભળે તો એનું મન જે છે એ પ્રભુમાં લાગી જતું હોય. તો આપ મને વિસ્તારથી કહો. ત્યારે સુખદેવજી મહારાજે સુંદર આનો વિસ્તાર કર્યો કે યમુનાજીમાં કાલિયાનાગનું એક કુંડ હતું, અને એ જે કુંડ છે એમાં જે છે હળહળ વિષ જે છે એ ગરમ ગરમ જે છે એ ખોલી રહ્યું હતું. અને ગરમ ગરમ વિષ જ્યારે ખોલી રહ્યું હતું એટલે બોઇલ થઈ રહ્યું હતું એ વિષ જે છે, અને એટલો વિષેલું હતું એ વિષ કે કોઈ એના ઉપરથી પણ જાય ને, પક્ષી વગેરે એના ઉપરથી ઉડીને જાય ને, તો એ વિષની વરાળથી, એ વિષની વરાળથી, વેપરથી એ પક્ષીઓ પણ એમાં મૂર્છિત થઈને એ જ વિષમાં પડીને મરી જતા. એટલું એ ખતરનાક વિષ હતું એમ બતાવી રહ્યા છે. અને હવા ચાલે જ્યારે, તો એ વિષની થોડી થોડી નાની નાની બૂંદો જે છે હવામાં ઉડે. અને હવામાં જ્યારે એ બૂંદો ઉડે અને ઉડીને જે તટ પર પડે, યમુનાજીના તટ પર પડે, કોઈ ઝાડ પર પડે, કોઈ ઘાસ પર પડે, કે કોઈ પશુ પક્ષી ત્યાં કિનારા પર હોય ત્યાં પડે, તો જેમ પડે તો તરત જ એ જે છે નિશ્ચેતન થઈ જાય. એ વ્યક્તિ વસ્તુ એ નિશ્ચેતન થઈ જાય. તો આખું જે યમુનાજીનું તટ છે એ હરું ભરું સુંદર ગ્રીન, આખું તટ ગ્રીન હતું, બહુ સુંદર. એમાં વૃક્ષાવલીઓ હતી, આખું ગ્રીન તટ હતું. એ ધીમે ધીમે કરીને બધા જે એમાં ઝાડ પાંદડા ઇત્યાદિ લાગેલા હતા એ બધા નિશ્ચેતન થઈ ગયા. બધું સાવ સૂકું પટ થઈ ગયું યમુનાજીનું. એમ કહી રહ્યા છે એવું ભયંકર વિષ જે છે આ હતું. તો ઠાકુરજીને પણ આ ન ગમ્યું કે ઠાકુરજીનો સૌથી પ્રિય રમણીય કોઈ સ્થળ હોય તો એ યમુનાજીનો કિનારો છે. શ્રી યમુનાજીમાં ઠાકુરજીને રમણ કરવું બહુ ગમે. શ્રી યમુના તટ પર તો ઠાકુરજીની કેટલી બધી લીલાઓ છે. જે લીલા ઠાકુરજી કરે એ યમુના તટ પર હોય. રાસ હોય, હોલી ખેલ લીલા હોય, હિંડોળાની લીલા હોય, જે પણ કોઈ લીલા હોય, દાન લીલા, માન લીલા, બધે યમુના તટ પર તો એક આપણા કીર્તનોમાં વર્ણન આવે જ. યમુના તટ પર સુંદર પ્રભુ લીલા કરી રહ્યા છે, તો એ વર્ણન તો આવે જ. તો ઠાકોરજીને જરાય આ ગમ્યું નહીં કે મારું પ્રિય વિહાર સ્થળ જે છે એ આ કાલિય નાગના વજેથી જે છે એ વિષેલું થઈ ગયું છે. તો પ્રભુએ હવે વિચાર કર્યો કે આને તો હવે મારે મારી જ દેવો છે. આ કાલિય નાગ છે એને મારે મારી જ દેવો છે. તો હવે એવું કંઈક કરું કે આ કાલિય નાગનો હું વધ કરી દઉં. તો ઠાકોરજી જે છે હવે વિચાર્યું કે હવે તો હું જઈને જમ્પ મારું, શ્રી યમુનાજીમાં કૂદી જાઉં યમુનાજીમાં. અને ઠાકોરજીએ આમ કેમ કૂદ્યા હશે તો એના માટે હવે ટીકામાં કહી રહ્યા છે કે એવમ કાલિન્દ્યામ તત્કૃતમ દોષમ દ્રષ્ટવા તદ દમનાર્થમ સ્વયં એવ પ્રવિષ્ટ ઇતિ તત્સૂચકમ નામ આહુ. એટલે હવે જે છે એ યમુનાજીમાં કાલિયાનાગ દ્વારા કરેલા જે દોષ છે, જે બધાને તકલીફ આપી રહ્યું છે, જે વ્રજ ભક્તોને તકલીફ આપી રહ્યું છે, એમના નિત્ય નિયમના જે સુંદર કાર્યો છે એ વ્રજ ભક્તો કરી નથી શકતા. અને યમુનાજી ભગવાનનું પ્રિય સ્થળ હોવાના કારણે એ ઠાકોરજી અને ભક્તો એમાં રમણ નથી કરી શકતા. તો કે તદ દોષ દમનાર્થમ, એ દોષને જે છે એનું દમન કરવા માટે, એનો ત્યાગ, એ બધા દોષ દૂર કરવા માટે હવે સ્વયં એવ પ્રવિષ્ટ ઇતિ તત્સૂચકમ નામ આહુ, સ્વયં પોતે પ્રવિષ્ટ થયા પ્રભુ. અહીંયા એક શંકા પણ ઉપાડી છે કે સ્વયં શ્રી યમુનાજીમાં પ્રવેશ ન કરત પ્રભુ તો પણ ચાલી જાત. ઠાકોરજી બીજે કઈ રસ્તે એવું કંઈક યુક્તિ કરત કે કાલિયનાગને બહાર લઈ આવે યા કોકનાથી મરાવી દે, એવું પણ તો થઈ શકે. તો સ્વયં એવ પ્રવિષ્ટ, એક સ્વયં કેમ પ્રવેશ કર્યો? તો એના માટે આગળનું નામ આજે છે ભક્ત પરીક્ષકાય નમઃ.
એ નામ આવી રહ્યું છે. એ ઠાકોરજીએ જોવું હતું કે આ મારા જે વ્રજભક્ત છે એમની એક્ઝેક્ટલી કઈ અવસ્થા થઈ છે અત્યારે, એમનો જે પ્રેમ છે એ કયા અવસ્થા સુધી પહોંચ્યો છે, એ પ્રભુને જોવું હતું. એટલે ઠાકોરજી પોતે પ્રવિષ્ટ થયા. હવે આગળ જુઓ, ઠાકોરજીએ ઊંચા કદમના વૃક્ષ પર ચડી ગયા અને ત્યાંથી જે છે એ ઠાકોરજી એ વિષયેલા જલમાં કૂદી પડ્યા. જ્યારે ઠાકોરજી કૂદી પડ્યા ત્યારે ઠાકોરજીના જેમ જલમાં પધાર્યા તેમ જલ હજી જોરથી ઉછળ્યું, જોરથી જલ ઉછળવા લાગ્યું. અને ઉછળતા સમયે અહીંયા ઠાકોરજી એ જલમાં એમ રમણ કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે. એમ નાનું બાળક જેમ જલમાં રમી રહ્યું છે એમ ઠાકોરજી રમતા રમતા જલના અંદર પધારી રહ્યા છે અને લહેરો જે છે એ એમનાજીમાં ઊંચી ઊંચી ઉઠી રહી છે. એવું અહીં ભાગવતમાં સુંદર વર્ણન આવી રહ્યું છે. અને આ અવાજ જે છે કાલિયા નાગે સાંભળ્યું. આ અવાજ કાલિયા નાગે જયારે સાંભળ્યું તો કાલિયા નાગ જોવા ઉપર આવ્યો કે આ કોણ આવી રહ્યું છે, આ સામે કોણ આવી રહ્યું છે, કે આ મારું જે ઘર છે, કાલિયા નાગ કહે કે મારું આ ઘર છે, એમાં આવી રીતે કોણ ઘૂસી રહ્યું છે, કોની આટલી હિંમત થઈ કે આ મારા ઘરમાં ઘૂસી રહ્યું છે. તો એ કાલિયા નાગ જે છે બહાર જોવા આવ્યો. અને બહાર જોવા જયારે આવ્યો તો એણે જોયું, શું જોયું? એક સુંદર બાલક જે છે એ મેઘશ્યામ સ્વરૂપ સુંદર બાલક અને સુંદર ઠાકોરજીનું શરીર, એમાં એવું સુંદર સ્વરૂપ કાલિયા નાગને દર્શન કરતા પણ આનંદ થઈ ગયો. આ કોણ છે આવું સુંદર બાલક કે જેમના દર્શન કરવાથી આંખો હટે જ નહીં, એવું કોણ સુંદર સ્વરૂપ પધાર્યું છે? તો શ્રીવત્સ ચિહ્ન બિરાજે છે, સુંદર પીતાંબર ઠાકોરજીએ ધારણ કર્યું છે અને સુંદર ઘણું મધુર મુખારવિંદ પર મંદ મંદ મુસ્કાન અતિ શોભાયમાન થઈ રહી છે. અને ચરણ એટલા સુકુમાર અને સુંદર છે કે કમલની જ ગાદી હોય ને, એક કમલની જ ગાદી ન હોય એટલા સુંદર કમલ ના કલરના એ ગુલાબી ગુલાબી ઠાકોરજીના સુંદર ચરણારવિંદ છે. તો એવા સુંદર ચરણારવિંદ છે. તો આવું દર્શન જે છે કાલિયા નાગે જયારે ઠાકોરજીનું કર્યું કે સામેથી આવી રહ્યું છે, તો હવે કાલિયા નાગ આમ નિર્ભય થઈને જયારે પ્રભુ રમણ કરતા કરતા યમુનાજીમાં પધાર્યા તો કાલિયા નાગ જે છે પ્રભુ તરફ આગળ ગયો. થોડીક વાર તો રોકાઈને ઠાકોરજીના દર્શન કર્યા, પછી એ આગળ જઈને એ ક્રોધિત થયો કે આ મારા જ ઘરમાં ઘૂસી રહ્યો છે, કોણ છે આ? એમ કરીને કાલિયા નાગ જે છે એ ઠાકોરજીને ડસવા માટે દોડ્યું. ઠાકોરજી તો આનંદથી રમી રહ્યા હતા, ક્રીડા કરી રહ્યા હતા, વિષેલા જલમાં આનંદથી ઠાકોરજી ક્રીડા કરી રહ્યા હતા. તો એ ક્રોધિત થઈને ઠાકોરજીને ડસવા માટે દોડ્યો અને ઠાકોરજીને પોતાના અલગ અલગ ફણોથી અને પોતાના શરીરથી ઠાકોરજીને જકડી લીધા, બાંધી લીધા એ કાલિયા નાગે ઠાકોરજીને. અને હવે આ જોઈને જે એમના સખા એમ ગ્વાલ બાલ જે છે એ બહુ દુઃખી થયા. આ જોઈને આ લોકો બહુ દુઃખી થયા. આ નામ કેવી રીતે ક્યાં બેસે છે ને એ આપણે આ જરાક કથા પૂર્ણ થાય એટલે હું તમને દિશા નિર્દેશ કરું. આ નામ કઈ જગ્યાએ ફિટ થાય છે? ભક્ત પરીક્ષકાય નમઃ. એ લોકો બહુ દુઃખી થયા, બહુ પશ્ચાતાપ કરવા લાગ્યા અને ઘણા બધા તો પૃથ્વી પર મૂર્છિત થઈને પડી ગયા. એ બધા મૂર્છિત થઈને પડી ગયા કેમ કે એમનું તો સર્વસ્વ જે છે એ ભગવાન છે. બધું જ જે છે પોતાનું શરીર, બધાના સુરદ, આત્મીય આત્મા, ધન સંપત્તિ, સ્ત્રી પુત્ર ભોગ, બધી કામનાએ એ બધું ભગવાનને સમર્પિત કરી રાખ્યું છે. તો ભગવાનને એ શ્રમિત જોયા તો એમનાથી રહેવાયું નહીં. આ પુષ્ટિ ભાવ. ભગવાનને જયારે શ્રમિત જોયા તો એમનાથી રહેવાયું નહીં. એના કારણે એ પોતાને અમે કઈ કરી શકીએ એમ સક્ષમ નથી, અમે કઈ કરી શકતા નથી અમે. તો એમ દુઃખી થઈને ઠાકોરજીને શ્રમિત જોઈને એ તો બહુ દુઃખી થયા અને બેહોશ થઈને પડી ગયા. અમુક ગોપો, ગાયોની પણ એ સ્થિતિ થઈ. ગાવો વૃષા વત્સતર્ય ક્રંદમાના સુદુખિતા. એ ગાયો જે છે ક્રંદમાના સુદુખિતા, ગાયો પણ જોર જોરથી રુદન કરવા લાગી. બધી ગાય, બેલ, વાછરડા એ બધા જે છે બહુ જોરથી એ રુદન કરવા લાગ્યા, અવાજો કરવા લાગ્યા અને શ્રી કૃષ્ણ ની ઓર એક ટકથી દર્શન કરી રહ્યા છે. બહુ દુઃખી થયા. આપણું સર્વસ્વ જે હોય એ આવી રીતે શ્રમિત હોય, તકલીફમાં હોય તો આ ગોપોથી, ગાયોથી,
આ બાળકોથી એ રહેવાયું નહીં અને બહુ દુઃખી થયા. અને આ રીતે જ્યારે ઠાકોરજીને જકડી રાખ્યા છે તો બધા પૃથ્વી આકાશ એ બધા જે છે એમાં જે રિએક્શન આવી રહ્યા હતા, જે અશુભ ચિહ્નો જે પ્રગટ થઈ રહ્યા હતા, એ બધા એ જોઈને બધા બહુ ડરવા લાગ્યા. બહુ આંધી તુફાન ચાલવા લાગ્યા, સૂર્યની જે કિરણો આવતી હતી એ રોકાઈ ગઈ, એ વાદળો ગરજવા લાગી ગયા, બહુ અશુભ ચિહ્નો બધા આવવા લાગી ગયો, એકદમ ચારો તરફ બહુ શાંતિ થઈ ગઈ, જરાય કોઈ અવાજ નહીં, એ રીતે થઈ ગયું. તો એ બધા અશુભ ચિહ્ન બધાને લાગ્યા, એનાથી વ્યાકુલ થઈ ગયા. આ બાજુ જે લોકો પ્રભુ સાથે ગાયો ચરાવવા વનમાં ગયા છે, જો આમાં બે પાર્ટ છે, આ જે નામ છે આમાં બે પાર્ટ છે. ફર્સ્ટ પાર્ટ એ છે કે જે લોકો ઠાકોરજી સાથે ગાયો ચરાવવા વનમાં ગયા છે, આજે બલરામજી સાથે નથી પધાર્યા, આજે કેવલ પ્રભુ, એમના સખાઓ, ગાયો, વાછરડાઓ ઇત્યાદિ બધા વનમાં પધાર્યા છે રમવા અને ગાયો ચરાવવા માટે. તો જે લોકો ઠાકોરજી સાથે ગયા હતા એ લોકો તો ત્યાં જ હતા યમુનાજીના તટ પર, એ લોકોએ તો ઠાકોરજીના દર્શન કર્યા, ગાયો ઇત્યાદિઓએ દર્શન કર્યા, ત્યાં જ બહુ દુઃખી થયા, અમુક મૂર્છિત થઈ ગયા, અમુક બહુ રુદન કરવા લાગ્યા. આ ફર્સ્ટ પાર્ટ છે. સેકન્ડ પાર્ટ છે, આવા બધા જયારે ચિહ્નો જોયા, જે વાતાવરણમાં બહુ પરિવર્તન અચાનક આવ્યું, તો એ ચિહ્નો જોઈને નંદરાયજીને વિચાર થયું કે આજે મારો કાનુડો જે છે એ બલરામજી સાથે નથી ગયો. કાનાને તો બહુ સુકુમલ અને નાનો બચ્ચો સમજી રહ્યા છે હજી, એટલે આ બધા અધ્યાસ દૂર કરવા જરૂરી છે. તો એ જેમ જેમ અધ્યાસ અવિદ્યાઓ દૂર થશે એમ એમ ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થઈ જશે. મહાત્મ્ય જ્ઞાન, પ્રેમ તો છે જ, સર્વસ્વ માની રહ્યા છે પોતાનું, પ્રેમ તો છે જ. હવે ઠાકોરજી એવી બધી લીલાઓ કરે છે જેનાથી એ મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થઈ જશે. તો મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ આ બંને પ્રગટ થશે તો તરત ભક્તિ જે છે એ ખીલીને નિખરીને પ્રગટ થઈ જશે. તો એટલે એ લોકો ચિંતિત થયા કે બલરામજી પણ નથી સાથે. બલરામજીને બહુ શક્તિશાળી માને છે, મોટા ભાઈ છે તો ઠાકોરજીને હંમેશા રક્ષા કરે, એવું નંદરાય ઇત્યાદિ માની રહ્યા છે. તો અહીંયા બલરામજી સાથે નથી પધાર્યા તો બહુ દુઃખી થયા આ લોકો. અને આ લોકોનું સ્વભાવની વાત નહીં કરી કે આ જે વ્રજભક્તો છે એનું સ્વભાવ કેવું છે, ભક્તોનું સ્વભાવ કેવું હોય, એ વાત અહીં સુખદેવજી મહારાજે કરી કે એ કેવો સ્વભાવ હોય. વ્રજના બાલક હોય, વૃદ્ધ હોય, સ્ત્રીઓ હોય, કે ગાય જેવું સ્વભાવ છે આ લોકો, જરા પણ કપટ નથી અંદર. ગાયોનું, ભક્તોનું, વૈષ્ણવનું સ્વભાવ એવું હોય કે ગાય જેવું સ્વભાવ હોય, જરા પણ કપટ ન હોય. અને ગાયને કેવી રીતે વાત્સલ્ય બહુ પ્રબલ હોય, પ્રેમ કેટલો વધારે હોય ગાયને, એવી રીતે આજે વ્રજભક્તો છે, યશોદાજી, નંદરાયજી, ગોપીઓ, એ બધાને અતિ વાત્સલ્ય પ્રેમ જે છે એ પ્રભુમાં છે. તો એવો સ્વભાવ વૈષ્ણવનો હોવો જોઈએ, તો ઠાકોરજી તરત પ્રસન્ન થઈ જાય, એમની વાત જ કઈક ન્યારી હોય. તો અહીંયા વૈષ્ણવનો સ્વભાવ કેવો હોય એનું એક સુંદર એક કીર્તન બહુ સરસ છે, એને આપણે ખાલી જોઈએ, એનું આટલું બધું ગાન તો નહીં કરીએ પણ તમને ખાલી ધ્યાન દોરવું એવું બહુ સુંદર કીર્તન છે કે વૈષ્ણવનો સ્વભાવ કેવો હોય, વૈષ્ણવની જે ક્રિયાઓ હોય કેવી હોય, આઈડિયલ વૈષ્ણવ હોય ને કેવો હોય. તો કે શ્રી વિઠ્ઠલનાથ વસત જીય જાકે તાકી રીત પ્રીત છબી ન્યારી. કે વિઠ્ઠલનાથ વસત જીય જાકે, કે ઠાકોરજીમાં પ્રેમ હોય, ગુરુમાં અતિ પ્રેમ જેને હોય, તાકી રીત પ્રીત છબી ન્યારી, એ તો અલગ જ હોય. એ જે જીવ છે, એ જે ભક્ત છે ને, એને તો આપણે જોઈને, એને મળીને, એનાથી 2 મિનિટ વાત કરીને ખબર પડી જાય કે આ તો વિઠ્ઠલનાથ વસત જીએ જાકે, આની રીત પ્રીત અલગ જ છે, કઈ આની તો વાત જ કઈક જુદી છે. એમ કહી રહ્યા છે કે એ ભક્ત કેવો હોય કે પ્રફુલ્લિત વદન કાંતિ કરુણામય, કે સદા પ્રસન્ન રહે. ભક્તનો લક્ષણ છે. ભક્ત જે છે ને સૌથી પહેલા નિર્ભય હોય. નિર્ભય કેમ હોય? કેમ કે એ ભક્તને આશ્વાસન છે અને ભક્ત પ્રભુના શરણે છે, તો એને કોઈ ટેન્શન ન હોય. ભક્તને કોઈ પણ પ્રકારનો ટેન્શન ન હોય. ભક્તને ખબર છે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, એ ભક્તને ખબર છે. એટલે બધો ટેન્શન જે છે એ પોતાના કંધાનો ટેન્શન જે છે ને ઠાકોરજીના ચરણારવિંદમાં મૂકી દે અને ભક્ત એમ કે હે પ્રભુ, આ મારું જીવન આપ તો જાણો જ છો કે આ મારી ચિંતાઓ છે, આપ જેમ રાખશો તેમ રહીશ.
તો ઠાકોરજી ઉપર મૂકી દીધું બધું, તો આપણા ખભા તો હલકા થઈ ગયા, તો ટેન્શન બચ્યું જ નહીં. તો ટેન્શન જ ન હોય તો માણસ શું રહે? પ્રસન્ન રહે. ઠાકોરજીના ચરણારવિંદમાં બધી વિનંતી કરી દીધી કે આપ જ છો, બધું કરશું, સારું કરશું મારા માટે. હરિ સર્વમ નિજે છાતા કરી શકીએ. પ્રયત્ન કરીએ, આપણે કર્મ કરી શકીએ, પણ ઠાકોરજીને પછી કેવી ઈચ્છા છે? જે ફલ આપવું હોય પ્રભુ આપે આનંદથી. આપના ભરોસે છે કે અમે આપના ભરોસે બેઠા. તો એ પ્રફુલ્લિત વદન, ભક્ત હંમેશા પ્રફુલ્લિત વદન રહે અને કાંતિ કરુણામય, હંમેશા બધાથી પ્રેમ રાખે, બધા પર દયા કરે. અને એક બહુ સુંદર વાત છે કે નૈનન મેં ઝલકે ગિરધારી, એના જે આંખો નેત્રો જે હોય ને એ હંમેશા આર્દ્ર હોય. વૈષ્ણવ જે હોય ને, જેને પ્રભુમાં પ્રેમ છે, વૈષ્ણવ ગુરુમાં પ્રેમ છે, ભક્તોમાં પ્રેમ છે, હરિગુરુ વૈષ્ણવમાં પ્રેમ છે, એવો એના નેત્ર છે ને આર્દ્ર હોય, હંમેશા ઝુકેલા હોય નેત્ર, હંમેશા દીનતાથી પ્રેમથી ઝુકેલા હોય, ભીનાશ હોય એના નેત્રમાં. કોઈ પણ વૈષ્ણવ તમે જોશો, બધા વૈષ્ણવ એવા જ હોય, તમે કોઈ પણ વૈષ્ણવ જોશો ને તો એના નેત્ર જે છે હંમેશા આર્દ્ર હશે, ભીનાશ હશે નેત્રમાં. અને તમે લૌકિક વ્યક્તિને મળશો ને તો એને આંખો મોટી મોટી ખુલ્લી હશે, એકદમ મોટી આંખો ખુલ્લી, અહંકાર હશે, હું કંઈક કરું છું, મેં આટલું અચીવ કર્યું જીવનમાં, મેં આમ કરી લીધું, મેં તેમ કરી લીધું, એ પ્રકારનો ભાવ હશે. અને વૈષ્ણવ હશે ને એને તો નૈનન મેં ઝલકે ગિરધારી, શ્રી વિઠ્ઠલનાથ વસત જીએ જાકે, તાકી રીત પ્રીત છબી ન્યારી. એને દીનતા હશે, એને પ્રેમ ભાવ હશે. તો જેના આંખોમાં નેત્રોમાં પ્રેમ ભાવ હોય ને એ આર્દ્ર હોય નેત્રો. તો બધા વૈષ્ણવ નેત્ર આર્દ્ર હોય. તમે જોજો વૈષ્ણવ સત્સંગમાં તમે જયારે જાઓ સત્સંગ મંડળીમાં ત્યારે માર્ક કરજો, અને તમે જયારે દુનિયામાં લૌકિક લોકોથી મળો ત્યારે માર્ક કરજો કેટલો ફરક હોય વૈષ્ણવમાં અને લૌકિક વ્યક્તિમાં. એ નયનન મેં ઝલકે ગિરધારી, વૈષ્ણવની તો આ પહેચાન, આ ઓળખાણ છે. તો કે અહીંયા આ બ્રજભક્તો પણ આવા જ છે, સ્વભાવથી અતિ વાત્સલ્ય કરુણારસ જેમાં ભરેલું છે, અને ગાય જેવો સ્વભાવ, અતિ પ્રેમ બધાને કરે, એવો સ્વરૂપ છે. તો આવું જયારે વાત સાંભળી એમણે તો બહુ દુઃખી થયા કે મારું સર્વસ્વ, મારા પ્રભુ જે છે એ આવી તકલીફમાં છે. તો એ બધા લોકો દોડ્યા, બધા લોકો દોડીને અને ઠાકોરજી જ્યાં બિરાજતા હતા યમુના તટ પર ત્યાં બધા પહોંચ્યા. આવું વર્ણન અહીંયા આવ્યું. અને શું થયું કે હવે બધાએ જોયું કે કાલિયા નાગે ભગવાનનો શરીર જે છે એ બાંધી રાખ્યો છે, અને ભગવાન ચેષ્ટાહીન થઈ ગયા છે. ભગવાન ચેષ્ટાહીન થઈ ગયા છે, અને કિનારા પર જે છે એ ગ્વાલ બાલ બિચારા બધા અચેત પડેલા છે, બધા મૂર્છિત થઈને પડેલા છે. ગાય બેલ વાછરડા આદિ બધા જે છે એ અવાજ કરીને રુદન કરી રહ્યા છે બધા. આવું દર્શન કર્યું. તો આવું બધું જોઈને જે બીજા બધા ગોપ પણ ગયા હતા એ પણ બહુ ચિંતિત થયા, દુઃખિત થયા, એ પણ બધા મૂર્છિત થઈ ગયા. હવે અહીં કહી રહ્યા છે જે લોકો નિરંતર પ્રભુનું સ્મરણ કરતા હોય, નિરંતર ભગવાનના મધુર મુસ્કાનના દર્શનની રાહ જોતા હોય, એ ભગવાનની વાણીનું સ્મરણ કરતા રહે, એ ભગવાનનું વેણુનાદ જે આનંદથી સાંભળતા હોય, તો આવું શ્યામ સુંદરને આવી રીતે સાપે જકડી રાખ્યું છે એ જોઈને તો બધાના હૃદયમાં બહુ દુઃખ થયું અને બહુ જલન પીડા થવા લાગી. એમના પ્રાણ વલ્લભ, જેમનું સર્વસ્વ જે છે એ એમના સામે આવી રીતે તકલીફમાં છે, તો એમને લાગ્યું બધા ત્રણેય લોકો જે છે એ સૂના છે. જ્યારે ભગવાનને અર્થ આપણે માનીએ ને, અર્થો હરિ એવહિ, સૌથી ઇમ્પોર્ટન્ટ વેલ્થ કોઈ મારા જીવનમાં છે પ્રભુ છે, જ્યારે એવો ભાવ આવશે ને ત્યારે જ આવો રિએક્શન આવી શકે. જે વસ્તુને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે માનતા હોઈએ, જેને તમે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ માનશો ને, એ અટેચમેન્ટ પણ આપણી જે છે ને, વિચારો, અટેચમેન્ટ, એ બધી એનાથી જ રિલેટેડ હશે, એનાથી અલગ નહીં હોય. એ અત્યારે આપણી જે છે સાધન અવસ્થા છે, એટલે આપણને એ બધી અટેચમેન્ટ જે છે એ લૌકિક વસ્તુઓમાં છે, આપણા પુત્રમાં, આપણા પતિમાં, આપણી સ્ત્રીમાં, ઘરવાળાઓમાં, આત્મીયજનોમાં, આ બધામાં છે. એટલે આપણા સુખ દુઃખ જે છે ને એનાથી રિલેટેડ છે. કેમ કે આપણે અત્યારે વેલ્થ જે છે એ આપણે પૈસાને માનીએ, આપણા રિલેટિવ્સને માનીએ, પોતાને માનીએ,
એટલે એનાથી રિલેટેડ છે. પણ જ્યારે આપણું એ સેવા કરતા કરતા ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ શું છે? પ્રભુ પોતે ભગવાનની સેવા, હરેર દાસ્યમ ધર્મ, ભગવાનનું પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ, હરિના દાસ થવું, પ્રેમથી સેવા કરવી પ્રભુની, એ પુષ્ટિ માર્ગીય ધર્મ છે. પુષ્ટિ માર્ગીય જીવ જે છે એનું પ્રયોજન એ છે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. તો એનું પ્રયોજન જ એ છે કે એ ભગવાનના સુખનો વિચાર ઠાકોરજીથી સન્મુખ રહે, સેવા કથા સાંભળે. તો એ જ્યારે સાંભળશું અને એ સેવા કથામાં જ્યારે આસક્તિ થશે ત્યારે એ ધર્મ હિતે પાયો યહ ધન, ત્યારે એ ધન જે છે, જે ભગવાન જે છે એ આપણને અર્થરૂપ લાગશે. એના વગર આ બધી ફિલિંગ ના આવી શકે. આ તો બહુ નિરોધ અવસ્થાની વાત છે ને, ઓલમોસ્ટ નિરોધ અવસ્થાની વાત છે આ. અમુક ખાલી હવે થોડા દોષો રહી ગયા છે, ઠાકોરજી એ પણ દૂર કરી રહ્યા છે. તો આ જે અવસ્થા જે છે તો એ પ્રભુને સર્વસ્વ અર્થરૂપ માની રહ્યા છે. એટલે જે વસ્તુને આપણે અર્થરૂપ માનશું એ વસ્તુથી જ રિલેટેડ આપણી ઈચ્છાઓ થશે. એટલે એ જે કામ છે, કામો હરિદ્રક્ષૈવ, એટલે ઈચ્છાઓ પણ બધી ઇન્દ્રિયોથી ઠાકોરજીના આનંદ લેવાની ઈચ્છા થશે. આંખથી ઠાકોરજીને જોવું, કાનથી ઠાકોરજીના કીર્તન સાંભળવા, મોઢાથી ઠાકોરજીના કીર્તન ગાવા, કર્મેન્દ્રિયો હાથ ઇત્યાદિ, હાથ પગ ઇત્યાદિ ઠાકોરજીની સેવા કરવી. તો આ રીતે જે છે એ જીવ કરશે ત્યારે તો અર્થરૂપતા આવશે, ત્યારે તો કામરૂપતા આવશે. આ ભક્તોને સિદ્ધ છે અત્યારે. તો એટલે હવે અમુક દોષો જ દૂર કરવાના છે, એની વાત અહીં કરી રહ્યા છે. એટલે એ દુઃખી થવા લાગ્યા અને દુઃખથી એ લોકો રડવા લાગ્યા, રુદન કરવા લાગ્યા, એ લોકો મૂર્છિત થવા લાગ્યા, કેમ કે એ અર્થ માની રહ્યા છે. એમનું કામ પુરુષાર્થ સિદ્ધ થઈ ચુક્યો છે, અર્થ અને કામ સિદ્ધ છે. એટલે તો હવે આ રીતે પ્રભુએ જ્યારે જોયું તો અમુક તો યશોદાજી તો દોડીને જે છે ને એ ઠાકોરજીને છોડાવવા માટે પોતાની ચિંતા કર્યા વગર, પોતાની ચિંતા કર્યા વગર યમુનાજીમાં કૂદી રહ્યા છે. બધા ગોપો જે છે એ પણ યમુનાજીમાં કૂદવા દોડ્યા. અમને જે થાય તે થાય, અમારો જે અર્થરૂપ છે, સર્વસ્વ જે છે અમારું, એને કોઈ શરમ ન પહોંચે, એ પ્રકારનો ભાવ, એ પુષ્ટિ ભાવ છે. તો આ ભાવ એ લોકો છે. તો બલરામજી બધાને રોક્યા, કોઈને સમજાવ્યા, કોઈને જબરદસ્તી પકડીને રોક્યા. કેમ કે બલરામજીને તો ખબર છે, જયારે બધા ચિંતિત થાય તો બલરામજી હસતા હોય કે આ લોકોને ઠાકોરજીનું સ્વરૂપ હજી ખબર નથી, આ લોકો હજી જાણતા નથી, એટલે દુઃખી થઈ રહ્યા છે. તો એ બલરામજી મનમાં હસતા હોય પણ તો એ બધાને સાંત્વના આપે કે કઈ ચિંતા નહીં કરો, કઈ નહીં થાય એમ કરીને. એટલે હવે તો નંદરાયજી ઇત્યાદિ જે છે એ લોકો પણ બહુ દુઃખિત થયા. બધા જે મોટા મોટા ગોપો હતા એ લોકો બધા ઠાકોરજીને બચાવવાના પ્રયત્નમાં છે. આ રીતે જે છે ઠાકોરજી બંધાયેલા રહ્યા અને ઠાકોરજીએ જોયું કે બધા લોકો જે છે બહુ દુઃખી થઈ રહ્યા છે. ત્યારે આ નામ આવે છે. કયો નામ? આપણે જે અત્યારે જોયું કે ભક્ત પરીક્ષકાય નમઃ. આ બંને સ્થાન પર ઠાકોરજીના સાથે જે ગોપ છે એમાં અને જે લોકો ગામથી ઠાકોરજીના ઘર ઇત્યાદિથી ત્યાં ગામડેથી જે આવ્યા, ગોકુલથી બધા દોડીને યમુના તટ પર આવ્યા, એ બધા બંને લોકોની ઠાકોરજીની અવસ્થા ચેક કરવી હતી કે આ મને મારા વગર કેવી રીતે રહી શકે છે અને મને શ્રમિત જોઈને આ લોકોનું શું રિએક્શન આવે છે, આ લોકોનું મન હજી લાગ્યું છે કે નથી લાગ્યું, જે ઠાકોરજીએ ચેક કરવી હતી અવસ્થા એમની. એટલે આ લીલા ઠાકોરજી કરી. અહીંયા કહી રહ્યા છે કે સુખદેવજી કહી રહ્યા છે કે આ સાપથી ઠાકોરજીએ પોતાનું શરીર બંધાવી લીધું, એ તો ઠાકોરજીની મનુષ્ય જેવી એક લીલા છે. એ ઠાકોરજીને આ ભક્તોની જે છે એ અવસ્થા જોવી હતી, ચેક કરવી હતી, પરીક્ષા કરવી હતી, એટલે બસ બંધાયા. તો આ રીતે અત્યંત દુઃખી જોઈને અને એમણે જોયું કે આ લોકોનો કોઈ બીજો સહારો નથી, કોઈ રસ્તો નથી, તો થોડીક વાર ઠાકોરજી બંધાયા. પછી હવે ઠાકોરજી વિચાર કર્યો, હવે તો મારે બહાર નીકળવું છે, એમ ઠાકોરજી વિચાર કર્યો. એટલે આ નામમાં ભક્ત પરીક્ષકાય નામમાં આપણે આ બંને પ્રસંગ જોવાના છે. સ્વપ્રવેશેન ભક્તાનામ પરીક્ષે એવી કૃત ઇતિ ભાવ, કે પોતાના પ્રવેશ કરવાથી, જ્યારે ઠાકોરજી જે છે યમુના જલમાં પ્રવેશ કર્યું, તો યમુના જલમાં પ્રવેશ કર્યું તો ભક્તાનામ પરીક્ષે એવા કૃત,
ભક્તોની પરીક્ષા કરી કૃત એવ ઇતિ ભાવઃ તત પરીક્ષાંતરમ કિંચિત આશ્વાસકમ નામ આહુ. હવે પરીક્ષા લઈ લીધી, પરીક્ષામાં બધા પાસ થઈ ગયા. તો પાસ થવું બહુ જરૂરી છે. તો આપણે પણ શું કરવું, કેવી રીતે પાસ થઈશું આપણે? સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ. તો આપણે શું કરશું? આ ઇન્દ્રિયો જે છે ને એ સંસારની આવેશથી દુષ્ટ થઈ ગઈ છે. તો આપણે શું કરશું? કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્નવ ઈશ્વસ્ય યોજયેત. એટલે કૃષ્ણથી બધી વસ્તુને જ્યારે આપણે જોડશું તો ઇન્દ્રિયોની જે દુષ્ટતા છે એ દૂર થશે. આનો એક જ રસ્તો છે ઇન્દ્રિયોની દુષ્ટતા દૂર કરવાનો, બીજો કોઈ રસ્તો નથી. એ શ્રી મહાપ્રભુજી કીધું કે આ પ્રભુ પધરાવશે જ્યારે જીવ કે સેવા ઠાકોરજીની કરશે કે દર્શન કરવાનો આગ્રહ નિત્ય રાખશે, તો એ જ્યારે કરશે ભક્ત, તો કૃષ્ણ છે સર્વ વસ્તુની બધી વસ્તુ પ્રભુથી જ્યારે જોડશે ત્યારે એ સંસાર આવેશ જે છે એ દુષ્ટતા જે છે એ દૂર થશે. એટલે સર્વ સમર્પણનો જે આપણો માર્ગ છે એ કરવું આવશ્યક છે. સર્વ સમર્પણ પ્રભુને કરવું બહુ જરૂરી છે. તો જ જે છે આપણી ઇન્દ્રિયની દુષ્ટતા દૂર થઈ શકે, અન્યથા નહીં. હવે ઠાકોરજી અહીંયા યુદ્ધ કરવા પધારી રહ્યા છે. ઠાકોરજીને પકડી રાખ્યો છે. ઠાકોરજી એવું કર્યું કે પોતાના શરીરને આપે મોટું કરી દીધું. મોટું કરી દીધું એટલે એની જે પકડ છે, કાલિયા નાગની જે પકડ છે એ છૂટવા લાગી. જેમ જેમ ઠાકોરજીનું શરીર મોટું થયું તો એની પકડ જે છે છૂટવા લાગી. તો છૂટીને કાલિયા નાગ એક સાઈડ પર જઈને ઊભો થઈ ગયો અને કાલિયા નાગે કીધું કે આમને તો હું ભલે છૂટી ગયા છે પાસમાંથી, પણ હું એવી રીતે કરીશ કે ઠાકોરજીને જે છે એ ડસી લઈશ અને ડસીને મારા વિષથી જે છે ઠાકોરજીને હું શ્રમ પહોંચાડીશ, કે હું ઠાકોરજીને મારી દઈશ. એવી એની ઈચ્છા કાલિયા નાગની હતી. પણ હવે એને કોણ સમજાવે કે જેને જ્ઞાન નથી થયું? ધીમે ધીમે જ્ઞાન થશે. ઇન્દ્રિય અધ્યાસ જ્યારે હોય ત્યારે જીવને જ્ઞાન ન થાય, પોતાનું જ વિચારે ખાલી. એ જ્યારે ઇન્દ્રિય અધ્યાસ જીવને હોય ને તો પોતાની ઇન્દ્રિય એટલે એ એમ જ વિચારે જીવ કે આ બધી ઇન્દ્રિયો મારી છે અને મારા ભોગવા માટે જ છે. એનાથી અતિરિક્ત બીજો ઇન્દ્રિયને કોઈ એ વિષ છે જે કાલિયા નાગના માથે ચડેલો હતો, આપણા માથે ચડેલો છે. જે વિષ કાલિયા નાગના માથે ચડ્યો હતો કે આ ઇન્દ્રિયોથી જ જે છે એ મારા માટે છે અને મારા જ ભોગવા માટે બધું છે, એ પ્રકારનો જે ભાવ છે, બધી ઇન્દ્રિયથી હું કેવલ વિષય ભોગ કરું એ પ્રકારનો જે ભાવ છે આપણને પણ એવું જ છે. બધી ઇન્દ્રિયોથી આપણે કેવલ વિષય ભોગની ઈચ્છા કરીએ છીએ. તો વિષય ભોગ કોઈ જે છે એ લાભદાયી નથી થઈ રહ્યું ને. વિષય ભોગ લાભદાયી નથી થઈ રહ્યું. જે ઇન્દ્રિયથી આપણને જે વિષય સારું લાગે છે, જેમ એનું આપણે ભક્ષણ કરવા જઈએ તરત કઈ બીજી ઉપાધિ થાય. જેમ આપણી જીભ છે, જે ખાવાનો બહુ શોખ છે, તો તમે ખાવા જાઓ તો સાથે સાથે બીજી તકલીફ સાથે લાવો. કોલેસ્ટ્રોલ વધી જાય, ડાયાબિટીસ આવી જાય, આ તે થાય. તો વિષય ભોગ કરવાથી નુકસાન જ થઈ રહ્યો છે, કઈ ફાયદો નથી થઈ રહ્યો. બધી ઇન્દ્રિયની આ સ્થિતિ છે. જે ઇન્દ્રિયને જે વિષય ભોગ તમે કરાવશો એ જે અનર્થકારી જ છે. વિષય ભોગ જે છે એ અનર્થકારી જ છે, જીવને એ સંસારમાં જ પાડનારી છે. બધી ઇન્દ્રિયો સાથે એ જ સ્થિતિ છે. અહીંયા એ બતાવી રહ્યા છે. એટલે એ ઇન્દ્રિયાધ્યાસને દૂર કરવું આવશ્યક છે. તો ઠાકોરજી હવે ખૂબ ત્યાં ફાઇટિંગ આપની થઈ. અલગ અલગ રીતે ઠાકોરજી એ કાલિયાનાગ જોડે રમી રહ્યા છે. એમ અહીંયા ભાગવતકાર વર્ણન કરે છે કે ઠાકોરજી રમી રહ્યા છે. જેમ એક નાનું બાળક જે રમકડાથી રમતો હોય એવી રીતે ઠાકોરજી છે કાલિયાનાગ સાથે રમી રહ્યા છે. અલગ અલગ પેતરાઓ ઠાકોરજી વાપરે, એને ડોજ કરે, આમ કરે, રમે, કૂદે, ઉપરથી નીકળી જાય, નીચેથી નીકળી જાય, એમ કાલિયાનાગથી રમી રહ્યા છે પ્રભુ. તો થોડીક વાર કાલિયાનાગથી રમ્યા પ્રભુ. ઠાકોરજીને બહુ પ્રયત્ન, એને વિષથી હાનિ કરવાનો પ્રયત્ન કર્યો. જીભથી ઠાકોરજીને એને ચાટ્યા પણ કાલિયા નાગે. પણ ઠાકોરજી રમી રહ્યા છે. એને પેલા જીભથી રમ્યા, એનાથી રમે, એના શરીરથી રમે, એમ રમી રહ્યા છે. અને અલગ અલગ જેમ એમાં કુસ્તી થઈ રહી હોય, કુસ્તી રેસલિંગમાં કેવી રીતે હોય, અલગ અલગ પેતરા વાપરે ને અહીંયા એને પાડવાના, એવી રીતે ઠાકોરજી અલગ અલગ પેતરાઓથી રમી રહ્યા છે. એમ અહીં ભાગવતકાર કહી રહ્યા છે. આ પ્રકારે અલગ અલગ પેતરાઓથી જયારે ઠાકોરજી રમ્યું ત્યારે બહુ થાકી ગયો. એ જે કાલિયાનાગ છે એ બહુ થાકી ગયો અને થાકીને હવે એ જયારે થાકીને એની સ્લો થઈ ગઈ, એની સ્પીડ જે છે સ્લો થઈ ગઈ.
ત્યારે પ્રભુ જે છે તરત જ ઉછલીને ઠાકોરજી એના પાસે ગયા અને એના મોટા મોટા જે માથા હતા ત્યારે ઠાકોરજી કૂદીને એના મોટા મોટા માથા ઉપર ચડી ગયા અને એના માથા પર ચડીને કાલિયા નાગનો જે મસ્તક હતો એના ઉપર ઘણી બધી લાલ લાલ મણીઓ હતી. એના 101 માથા હતા કાલિયા નાગના, એના ઉપર બધા મસ્તક પર લાલ લાલ મણી હતી. તો અહીંયા આજ્ઞા કરે છે કે એ લાલ લાલ મણી જે હતી તો એના પર ઠાકોરજી જયારે ચડ્યા તો એના સ્પર્શથી ભગવાનના જે સુકુમાર સુંદર ચરણારવિંદ છે એની લાલીમા હજી વધી ગઈ. એમ કહેવાય હજી લાલ લાલ આભા જે છે ભગવાનના ચરણારવિંદથી પ્રગટ થવા લાગી. અને ઠાકોરજી તો આનંદપૂર્વક કલાપૂર્ણ નૃત્ય કરી રહ્યા છે. તો આ નૃત્ય કરી રહ્યા છે પ્રભુ. અને એની જે મણીઓ છે એનાથી હજી ઠાકોરજીની આભા શોભા વધી ગઈ. જે વસ્તુ ગંદી હોય, જે વસ્તુ અહિતકારી હોય, પણ આપણને ખબર છે આપણી ઇન્દ્રિયો જે છે એ અહિતકારી છે, આપણને ખોટા ડિરેક્શનમાં લઈ જાય છે, ખબર છે આપણને. એટલે પ્રભુ કે પ્રભુથી જોડી દો એ ઇન્દ્રિયોને તો એ હિતકારી સારી થઈ જશે. એવી રીતે અહીંયા જે મણી જે કાલિયા નાગ પર બધાને ડરાવવા વાળી બની રહી છે, એકવાર ઠાકોરજીથી એનો સંબંધ થઈ ગયો ને તો એ મણીની શોભા વધી ગઈ, એ સુંદર લાગવા લાગી, એ પ્રભુના ચરણારવિંદથી જોડાઈ ગઈ, એ સુંદર લાગવા લાગી એમ અહીં કહી રહ્યા છે. એટલે હવે જે છે બધા દેવતાઓએ જોયું, અરે મારા પ્રભુને નૃત્ય કરવાની ઈચ્છા લાગી રહી છે. બધા દેવતાઓએ જોયું કે મારા ઠાકોરજીને તો નૃત્ય કરવાની ઈચ્છા લાગે છે કે અચ્છા. તો બધા સિદ્ધ ચારણ દેવતા ગંધર્વ દેવાંગનાઓ બધા આવ્યા અને વિચાર્યું કે મારા પ્રભુ નૃત્ય કરવા લાગે છે. તો એ બધા જે છે મૃદંગ ઢોલ નગાડા આદિ બજાવવા આવ્યા, સુંદર સુંદર ગીત ગાવા લાગ્યા, પુષ્પોની વર્ષા કરવા લાગ્યા અને ઠાકોરજીને ન્યોછાવર કરી અને ભેટ લઈને આવ્યા બધા. અને કાલિયા નાગના 101 માથા હતા, એ માથા પર પ્રભુ નૃત્ય કરી રહ્યા છે. સ્વર સ્વતાલ ગાન સાથે એ નૃત્ય પ્રભુ કરી રહ્યા છે. એવો સુંદર ત્યાં દર્શન બધા ભક્તોને થયો છે. જે માથાને કાલિયા નાગ ન ઝુકાવતો ને એના ઉપર ઠાકોરજી પ્રચંડ પ્રહાર કરતા, જોરથી પ્રહાર કરતા અને એ ઠાકોરજીના ચરણારવિંદ થી એ માથાને કુચલી દેતા. ઠાકોરજીએ એવી રીતે કર્યું. જે માથું ઠાકોરજી સામે ન ઝૂકે એ ઠાકોરજીએ જબરદસ્તી પોતાના પ્રહારથી એ માથાને ઝુકાડી દીધો. એમ અહીંયા 28 શ્લોક સુધી સુંદર વર્ણન છે. અહીંયા આ સ્થાન પર 89મું નામ આપણું છે એ આવશે કે તદ પરીક્ષા અનંતરમ કિંચિત આશ્વાસકમ નામ આહુ. હવે પરીક્ષા ઠાકોરજીએ કરી લીધી, એના પછી ભક્તોને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા નહીં કરો, તમારી સ્થિતિ મેં જોઈ છે અને હું તમારો સર્વસ્વ છું અને મારું આ પ્રણ છે. મન્નાથમ મત પરિગ્રહ મત ચરણ ગોષ્ઠમ. આ સ્વાત્મ યોગેન ગોપાય સ્વાત્મ યોગેન, આ વ્રજ જે છે એ મારું છે, તમે બધા જે છો એ મારા છો. તો તમને હું તમારો રક્ષક છું, તમારા બધાની રક્ષા કરશું, તમે કઈ ચિંતા ન કરો. પ્રભુએ આશ્વાસન આપ્યું અને આ આશ્વાસન આપ્યું જ્યારે તો અહીંયા એ નામ આવે છે કાલિય ફણી માણિક્ય રંજિત શ્રી પદામ્બુજાય નમઃ. 89મું નામ વૈષ્ણવ ધ્યાન આપજો કે એતેન તાદૃક પ્રકારેણ નૃત્યંતમ દ્રષ્ટવા તેષામ જીવનમ સ્થિતિમ ઇતિ ભાવઃ. કે આવી રીતે બધા ભક્તોએ જ્યારે ઠાકોરજીને નૃત્ય કરતા આનંદ કરતા અને સહજમાં કાલિયાનાગ જોડે રમતા જોયા તો બધાની જીવન સ્થિતિ ફરી પાછી આવી. હા, હવે આશ્વાસન મળ્યો કે ના ઠાકોરજીને કઈ નહીં થાય, ઠાકોરજી તો પરમ શક્તિશાળી છે. તો એમની બધાની જે ચિંતા છે એ દૂર થયું. અતઃ એટલે અહીંયા કહી રહ્યા છે કે પ્રભુનું સ્વરૂપ જે છે દર્શન બધાએ કર્યું. તો એ વર્ણન અહીંયા કર્યું. હજી કોઈક ડિટેલ હોય તો આપણે જરા જોઈ લઈએ. ઠાકોરજીએ નૃત્ય કર્યું અને પોતે જે છે ભગવાન જે છે એ શેષશાહી છે, એટલે શેષશાહી હોવાના કારણે પ્રભુ નિત્ય બિરાજે છે. તો સર્પ સાથે કેવી રીતે ડીલ કરવું ઠાકોરજી બહુ સુંદર આવડે છે, નિરંતર અભ્યાસ પ્રભુનો છે.
એટલે આ ઠાકોરજીની એવી સુંદર લીલા છે અને વિસ્મય મસ્તક ઉપર પ્રભુએ નૃત્ય કર્યું અને સકલ કલામાં કુશલ એ ભગવાન છે. એ એમના માટે કોઈ કઠિન કાર્ય નથી, એ જીવે જાણવું. અને આવી રીતે લોકવદ ઠાકોરજીએ નૃત્ય લીલા દર્શાવીને વ્રજવાસીઓને આશ્વાસન આપ્યું અને બધાએ ઠાકોરજીનું નૃત્ય જોઈને ફરી પાછું જીવન પ્રાપ્ત થયું. બધા સચેત થવા લાગ્યા. આ પ્રકાર સૂચન કરવા વાળું આ નામ છે કાલિય ફણી માણિક્ય રંજિત શ્રી પદાંબુજાય નમઃ. કાલિયા નાગના ફણોમાં મણિના સ્થાન પર રંજિત જેમના ચરણારવિંદ જેમણે કર્યા છે એવા ભગવાનને નમન. એ અહીંયા આ નામ જોયું. તો આવી રીતે ઠાકોરજીએ જયારે નૃત્ય કર્યું તો નૃત્ય કર્યું અને જે માથું ઊંચું જેમ માથું ઊંચું કરે તો એમ તરત જ જે છે ઠાકોરજી પ્રહાર કરે. ઠાકોરજીના ઉદરમાં જે છે એ સંપૂર્ણ જગત વિદ્યમાન છે. ઠાકોરજીના ઉદરમાં સંપૂર્ણ જગત વિદ્યમાન છે. આપણને લાગે આવડો નાનકડો બાળક એ કાલિયા નાગના માથા પર પગ મૂકે એને શું વાગી જવાનું, કે સંપૂર્ણ વિશ્વ વિદ્યમાન છે. આપણે જયારે ભાગવતજીનું આપણે શ્રવણ કીર્તન સ્મરણ કરીએ તો એક લૌકિક બાલકની જેમ નહીં, આ ઠાકોરજી સમગ્ર વિશ્વના નાથ છે. સર્વેશ્વર સર્વાત્મા જગદીશ એ પ્રભુ છે. જે આપણે જન્મ પ્રકરણમાં સ્ટાર્ટિંગમાં જ એ આવી ગયું. આપણે જોઈ લીધું પહેલા 4 અધ્યાયોમાં કે ઠાકોરજી કેવું પુરુષોત્તમતા ઠાકોરજીની છે અને કેવું સ્વરૂપ પ્રભુનું છે. એટલે અને છેલ્લે પણ ગુણ પ્રકરણ છે પાછું, એમાં ભગવાનના 6 ગુણ પ્રગટ થયા. ઠાકોરજી એ જ બતાવ્યું કે હું ઈશ્વર છું, આ બધી લીલાઓમાં ભૂલી નહીં જતા. એટલે સ્ટાર્ટિંગમાં જન્મ પ્રકરણ અને છેલ્લે જે છે એ ગુણ પ્રકરણ, એ બંને બ્રેકેટના અંદર આ બધી લીલાઓ થઈ રહી છે. એ વાત આપણે ધ્યાન રાખવી જોઈએ. એટલે ભક્તોને એ જ બતાવ્યું છે તમે ભૂલી નહીં જતા, હું લૌકિક બાલક નથી, હું ઈશ્વર છું. હું ઈશ્વર છું પણ અહીંયા પ્રગટ થયો છું લોકમાં. શેના માટે? કે બધાનું ઉદ્ધાર કરવા માટે, મારા ભક્તોનું નિરોધ કરવા માટે હું પ્રગટ થયા છું. એ જ પ્રયોજન છે મૂળમાં. ભૂભાર હરણ તો પ્રયોજન છે જ, પણ ભક્તોનું નિરોધ સિદ્ધ કરવું એ પ્રયોજન છે. તો એ ભૂલી નહીં જતા ભક્તો. એ ઠાકોરજીએ અહીંયા આજ્ઞા કરી અને ઠાકોરજીના ચરણારવિંદના ભારથી જે કાલિયાનાગનું મસ્તક છે એ મસ્તક પર ઠાકોરજીએ કાલિયાનાગનું કૂચલ્યું. એના કારણે કાલિયાનાગ જે છે એ ખૂબ એના મોઢામાંથી જે છે એ લોહી લુહાણ થઈ ગયો અને ખૂન નીકળવા લાગ્યું મોઢામાંથી અને બહુ ઇન્જર્ડ થઈ ગયો. એ કાલિયાનાગ જેમ જેમ માથું ઉપર કરે તરત જ નાચતા નાચતા ઠાકોરજી એનું દમન કરી દે. જેમ માથું ઉપર કરે તરત ઠાકોરજી દમન કરી દે. એ રીતે ઠોકરથી એને બહુ માર પડી કાલિયાનાગને. અને ઠાકોરજી નૃત્ય કરતા કરતા જ સહજમાં જ એને મારી દીધો, પકડીને પિટાઈ કરી દીધી. એને માર્યું નથી, એનું વધ નથી કર્યું. કાલિયાનાગનો ઠાકોરજીએ વધ નથી કર્યું, કેમ કે ઇન્દ્રિયનું સ્વરૂપ છે ને, ઇન્દ્રિય અધ્યાસ છે ને, તો ઇન્દ્રિય અધ્યાસ દૂર કરવું છે ઠાકોરજીને. ઇન્દ્રિય અધ્યાસ દૂર કરવું છે કેમ કે ઇન્દ્રિય જે છે બહુ યુઝફુલ છે. પ્રભુથી સન્મુખ થવામાં, ઠાકોરજીની સેવા કરવામાં ઇન્દ્રિયો બહુ યુઝફુલ છે. એટલે આપણે ઇન્દ્રિયોને કેન્સલ નથી કરવાની. ઇન્દ્રિયો તો આપણને બહુ હેલ્પફુલ છે. ખાલી ઇન્દ્રિયનો અધ્યાસ જે છે, એનું અજ્ઞાન, એની જો અવિદ્યા છે એ દૂર કરવાની છે. એ વાત છે. એટલે ઠાકોરજીએ આવી રીતે જયારે એને પિટાઈ થઈ બરાબર કાલિયાનાગની, ત્યારે એને રિયલાઇઝ થયું ઓહો આ તો કઈ મારાથી બહુ ભૂલ થઈ ગઈ છે અને ખોટા માણસ જોડે, ખોટા વ્યક્તિ જોડે મેં પંગો લઈ લીધો છે. એને એવું ભાન થયું કે આ ગડબડ થઈ, આ તો કોઈ સાધારણ બાલક નથી લાગતો, આ તો સાક્ષાત ઈશ્વર, સાક્ષાત ભગવાન છે એવું એને રિયલાઇઝ થયું. જયારે ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ થયો ને ત્યારે અજ્ઞાન દૂર થાય ને જ્ઞાન પ્રગટ થાય. એટલે આપણે હંમેશા એવો આગ્રહ રાખીએ કે ઠાકોરજીનો પ્રસાદી કંકુ, ઠાકોરજીનો પ્રસાદી ચરણ ચિહ્ન તિલક રૂપી સદા આપણા મસ્તક ઉપર બિરાજે. ઠાકોરજીની તુલસી માલા, કંઠી માલા જે આપણી દીક્ષા છે સદા આપણા ગળામાં બિરાજે એવો ભાવ રાખવો, જેનાથી જે છે એ ભક્તને જે છે એ અવિદ્યા જે છે અતિ બાધક ન કરે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ સર્વ દોષ નિવૃત્તિ. બધા જ જીવો સર્વ દોષ નિવૃત્તિ, દોષા પંચવિધા સ્મૃતા. તો બ્રહ્મ સંબંધ કરવાથી એ સર્વ દોષ નિવૃત્તિ જીવ થાય છે.
એ વાત અહીં આપણે જાણી. એટલે જ બ્રહ્મસંબંધ કરીએ છીએ ને કે આ બધા અધ્યાસો શ્રી વલ્લભની કૃપાથી ધીમે ધીમે દૂર થાય, તો ઠાકોરજી આપણો અંગીકાર કરે. તો અહીંયા જયારે એને એવું રિયલાઇઝ થયું, તો બધા જગતના આદિ શિક્ષક પુરાણ પુરુષ ભગવાન નારાયણની સ્મૃતિ થઈ, ત્યારે મની મન એ ભગવાનના શરણ ગયો. કાલિયનાગ એ ભગવાનના શરણ ગયો અને ભગવાનના ઉદરમાં સંપૂર્ણ વિશ્વ છે એના બોજથી એ દબાઈ ગયો અને એ ઇન્જર્ડ થઈને કંઈ કરવા શક્ય નથી. તો આ રીતે ઇન્જર્ડ થઈને, બેસુધ થઈને, બેહોશ થઈને એ પડી ગયો, ઠાકોરજીને વંદન કરીને પડી ગયો. અને આ વાત જે છે નાગપત્નીઓએ જોઈ. આ વાત જે છે એ નાગપત્ની, આમના જે બધા ઘરવાળાઓ છે એમણે જોઈ, નાગપત્નીઓએ પણ જોઈ, અને બધા જે સુરત ઇત્યાદિ પુત્ર પૌત્રાદિક ઇત્યાદિ પણ આમનો પરિવાર જે છે, આત્મીયજનો છે, એમને પણ જોઈ. તો બહુ ગભરાઈ ગયા, બધા બહુ ગભરાઈ ગયા. અને બાળકો સાથે, એના બચ્ચાઓ સાથે આગળ આવી અને ભગવાનને પ્રણામ કર્યું. દંડવત પ્રણામ કરીને શરણાગત વત્સલ ભગવાનને જાણીને અને એમના અપરાધી પતિને છોડાવવાની વિનંતીની ઈચ્છાથી ભગવાનના શરણ આવી એ નાગપત્નીઓ જે છે. અને નાગપત્નીઓની અહીંયા સ્તુતિ છે, જે 20 શ્લોકોમાં નાગપત્નીઓની સ્તુતિ છે, જે બહુ સુંદર સ્તુતિ છે, વાંચવા જેવી સ્તુતિ છે. આખી સ્તુતિ તો આપણે દર્શન નહીં કરી શકીએ, ઉપર 10 મિનિટ 5 મિનિટમાં આપણે થોડું દર્શન કરી લઈએ. એ બહુ સુંદર ભગવાનની સ્તુતિ છે, એ નાગપત્નીઓએ કરી. એકદમ પુષ્ટિમાર્ગીય સ્તુતિ છે, તમે દર્શન કરશો ને, પણ ભાવ પુષ્ટિમાર્ગીય નથી. ભાવ કેવલ સકામ ભાવ છે, પુષ્ટિ ભાવ નથી. સ્તુતિ બહુ સુંદર કરી છે. એ ભગવાનના સ્વરૂપનું એવું સુંદર વર્ણન કર્યું છે. ભગવાનની કૃપાવત્સલ ભગવાન કેવા દીનબંધુ છે, એ કેવા કૃપાવત્સલ ભગવાન છે, કેવા કૃપાળુ છે, એ બધાનું વર્ણન એવું અદ્ભુત છે આ સ્તુતિમાં. પણ ઇન્ટેન્શન જે છે ને એ પ્યોર નથી. એ કેવલ એમના પતિને છોડી દે ભગવાન, કે માફ કરીને છોડી દે, એવો ઇન્ટેન્શન છે. એટલે એ પુષ્ટિભાવ, એ સકામ ભાવ છે, એ પુષ્ટિભાવ નથી. એટલે એ હમણાં આપણે આગળનું નામ આવશે એમાં આપણે જોશું. પણ એવી સ્તુતિ બહુ સુંદર કરી છે. એમાં એ જ કરી રહે છે કે પ્રભુએ આપે જે કર્યું છે કાલિયાનાગ ઉપર, આપણે જે એને દંડ આપ્યો છે, આપણે જે એને માર્યો પીટ્યો છે, એ બધું બરાબર છે. અને એનું પ્રાયશ્ચિત કરવું પણ બહુ આવશ્યક છે. એને જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત કરવું પણ જરૂરી છે. આપણે કૃપા કરીને એના પર અનુગ્રહ કર્યો છે કાલિયાનાગ પર. તો આપે આ કૃપા પ્રસાદ પ્રદાન કર્યું છે કાલિયાનાગને. તો હવે જે છે બધા આપનો ચરણ કમલનો સ્પર્શ એ જીવને થયો ને, તો આના તો બધા દોષ દૂર થઈ ગયા. એ નાગપત્નીઓ કહી રહી છે, બધા દોષો દૂર થઈ ગયા. એ કેવી સરસ સરસ વાતો જુઓ, કે ભગવાન બસ છોડી દે, મારા કાલિયાનાગને ભગવાન છોડી દે, એવી સરસ સરસ સ્તુતિ બહુ સુંદર કરી છે. તો આ જે ક્રોધ આપે કર્યો છે, નાગપત્નીઓ ભગવાનને કહી રહી છે, આ જે ક્રોધ પણ આપે કર્યો છે, એ પણ જીવ ઉપર અનુગ્રહ કરવા માટે છે. જીવ સારું કંઈક થાય જીવનો, એના માટે છે પ્રભુ, એમ નાગપત્નીઓ કહી રહ્યા છે. અમે સમજી રહી છે, અમે સમજીએ છીએ કે આણે જે આજે બધા ખોટા સાધનો અને ખોટા કર્મો કર્યા છે, એનું જ આ ફલ પ્રાપ્ત થયું છે. પણ અમે એ પણ જાણીએ છીએ કે આના કઈ બહુ સારા કર્મ હશે, કે જેના કારણે આપના ચરણ કમલોની ધૂળનું સ્પર્શનો લાભ પ્રાપ્ત થયો છે. આપની ચરણ રજ આને મળી છે, એ પણ બહુ સારી વાત છે, એમ નાગપત્ની અહીં કહી રહી છે. જે લોકો આપના ચરણ કમલની ધૂલોનું શરણ લે છે, એ ભક્તજનોને તો આ સ્વર્ગનો રાજ્ય હોય કે પૃથ્વીની બાદશાહત હોય, એ બધાની કાંઈ ઈચ્છા જ નથી હોતી. ના એ રસાતલનું રાજ્ય માંગે છે, ના બ્રહ્માનું પદ માંગે છે, કે એને કોઈ યોગ સિદ્ધિઓ, અણિમા આદિ યોગ સિદ્ધિઓ એમને જોતી હોય છે. એ તો કેવલ બસ પ્રભુ આપને જ માને છે, આપને જ માંગે છે. એવા આપ કૃપાળુ છો કે આપના ચરણ રજનું એટલું મહાત્મ્ય છે, એમ નાગપત્નીઓ આજ્ઞા કરી રહી છે. બહુ સુંદર વાત છે. આપની આ જે ચરણરજ આપે આપી છે, આપને આ જે ચરણરજ અમારા કાલિયાનાગને જે પ્રાપ્ત થઈ છે, એ તો અતિ દુર્લભ છે, સર્વથા દુર્લભ વસ્તુ છે. એ તો મોટા મોટા યોગીઓને પ્રાપ્ત નથી થતી. એ આપની ચરણરજ એટલી દુર્લભ છે. અહીંયા બહુ સુંદર વાત એ બતાવી. અને આપની આ તો પ્રાપ્ત થવાની વાત તો દૂર, જે વ્યક્તિ આપની ચરણ રજને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે ને, એને પણ આ સંસારમાં
થી જે જન્મ મરણનો જે ફેરો છે એ મુક્ત થઈ જાય છે. ખાલી ઈચ્છા કરવાથી અમારો કાલ્ય તો કેટલો ભાગ્યવાન છે કે આપની ચરણરજ પ્રાપ્ત થઈ છે, એમ નાગપત્ની કહી રહી છે. તો આવી બધી બહુ સુંદર સુંદર વાત કે આપ તો સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના આશ્રય છો અને આપ સર્વત્ર વિદ્યમાન છો, એ બ્રહ્મવાદી સ્તુતિ છે પાછી. એવી સુંદર ઠાકોરજીનો સ્વરૂપ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કે આપ સર્વત્ર બિરાજમાન છો, બધાના અંતઃકરણમાં હૃદયમાં પણ બિરાજમાન છો. આપ પોતે બધું બન્યા છો, આપ વિશ્વરૂપ છો પણ વિશ્વથી અલગ પણ છો. આપનું સ્વરૂપ જે છે, આપે વિશ્વ બનાવ્યું, પોતામાંથી જ બનાવ્યું, પણ આપનું સ્વરૂપ કઈ એટલું જ નથી. આપનું સ્વરૂપ તો બહુ અગાધ વિશાલ છે. એમ કહી રહ્યા છે કે આપ જે છો એ જગતના નિમિત્ત કારણ છો. આપ બનાવવાળા અને ઉપાદાન કારણ પણ છો. મટીરિયલ પણ આપ છો, આ બનાવવાળા કરતા પણ આપ છો. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પ્રભુ આપ છો. એમ નાગપત્નીઓ કહી રહી છે. આપ જે છો એ અનંત છો, આપની કોઈ સીમા નથી પ્રભુ. આપ દેશ કાલ અને બધી વસ્તુઓની સીમાથી બહાર છો, અનંત છો. બધા શાસ્ત્ર જે છે એ આપમાંથી પ્રગટ થયા છે. આપનું જે જ્ઞાન છે સ્વતઃ સિદ્ધ જ્ઞાન છે. આપ જે છો એ સર્વજ્ઞ છો, આપ બધું જાણનારા છો. સર્વજ્ઞ એટલે ત્રણેય કાલનું જે જાણે એ પ્રભુ આપ છો. અમે બધી આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. એ નાગપત્નીઓ કે એ પ્રભુ અમે બધી આપને જે છે એ વારંવાર નમસ્કાર કરીએ છીએ. આ રીતે ઘણી સુંદર જે છે સ્તુતિ. આ બધા આ તમારું હોમવર્ક છે બધાનું. આ બધાનું તમારું હોમવર્ક છે કે શાંતિથી બહુ પ્રેમથી કેવલ નાગપત્નીઓની સ્તુતિ જે છે એ વાંચજો. અને એ વાંચશો ત્યારે ખૂબ આનંદ થશે. એ ઠાકોરજીનું સ્વરૂપ જે છે એ આખું પ્રગટ થશે. એવું સુંદર સ્વરૂપ છે. એ કહી રહી છે કે આ મૂળ અમારો જે પતિ છે ને એ અજ્ઞાની છે, એ આપને કઈ જાણતો નથી, એટલે આપના સ્વરૂપને ઓળખ્યો નહીં. આપ એને ક્ષમા કરી દો. મૂળમાં વાત એ છે કે આપ એને ક્ષમા કરી દો. આ બધી વાત અમે કરી એ બધી બહુ સાચી વાત છે, પ્રેમથી ભક્તિભાવથી એમણે કરી, પણ એ ભાવ સકામતાનો છે. મૂળમાં વાત એ છે કે આપ આને ક્ષમા કરી દો અને કૃપા કરો. અને અમે તો સાંભળ્યું છે કે અમે જે સ્ત્રીઓ છીએ તો એના ઉપર સાધુ પુરુષ જે છે એ અમે વિનંતી જ્યારે કરીએ તો અમારા પતિ માટે અમે વિનંતી કરીએ છીએ કે આપ જે છે એને છોડી દો. કે સાધુ પુરુષો તો આજે કૃપાળુ દયાળુ હોય છે, આપ એને છોડી દો. એમ કરીને એ વિનંતી કરી. તો આ રીતે 20 શ્લોકમાં આ બધા સ્તુતિનું વર્ણન ઘણો કર્યો. તો એનો જ નામ જે છે આગળનો નામ છે. કયો નામ આવ્યો? એક મિનિટ. નાગપત્ની સમર્ચિતાય નમઃ. આ નામ છે. नागपत्नीभिः सम्यग् अर्चितः पूजितः स्तुत्यः इति भावः. કે નાગપત્ની દ્વારા સારી રીતે જેમની અર્ચના પૂજા સ્તુતિ કરવામાં આવી છે એવા ભગવાન. સમ્યક અર્ચનમ તુ સ્વનિવેદન પૂર્વકમ ભક્તિ માર્ગ અનુસારેણ ઇતિ જ્ઞેયમ. સમ્યક પૂજન એટલે શું? અહીંયા ટીકાકાર આજ્ઞા કરી રહ્યા છે. એ સુંદર કોમેન્ટ્રી કરી છે. અહીંયા કહી રહ્યા છે કે સારી રીતે નિવેદન પૂર્વક ભક્તિ માર્ગ અનુસારેણ ઇતિ જ્ઞેયમ. જેમણે સ્તુતિ કરી છે એ તો બહુ સુંદર સ્તુતિ કરી છે, અને એ સ્તુતિ જે છે ભક્તિ માર્ગ અનુસારેણ સ્તુતિ છે. તો પછી શું પ્રોબ્લેમ થઈ? અહીં આજ્ઞા કરે છે તથાપિ સકામત્વાત ન તથા ફલ સિદ્ધિમ. એ સકામ સ્તુતિ કરી છે, કેવલ મારા પતિને છોડી દો એના માટે એ સ્તુતિ કરી છે. એટલે અહીંયા જે છે સકામત્વાત ન તથા ફલ સિદ્ધિમ, ન તથા ફલમ. તો એને જે ફલ જે છે એ પુષ્ટિ ફલ જે છે સર્વોત્કૃષ્ટ પુષ્ટિ ફલ છે, જે એમને પ્રાપ્ત નહીં થાય. કેટલી સારી વાત કરી દીધી, પછી એમાં સકામતા આવી ગઈ. કેવલ આ લોક પૂરતું જ, તો પછી પરલોક ક્યાંથી પ્રાપ્ત થાય? કેવલ આ લોક પૂરતું, બસ મને એટલું જ જોઈએ કે મારું ઘર સારું રહે, મને 4 પૈસા સારા મળી જાય, મારો ધંધો સારો થાય, આટલું ઠાકોરજી કૃપા કરી લો, આ મારી માનતા. આ બહુ તુચ્છ વાત. ઠાકોરજી પાસે આપણે યાચના કરી, એ યાચના પણ એવી છે જે આપણે ફરી સંસારમાં નાખવા વાળી છે. એ યાચના પણ એવી છે, વધારે પૈસા મળી જશે શું કરશો? મોજશોખ કરશો. ભગવાન પાસે જઈને યાચના કરી કે અમને વધારે પૈસા મળી જાય, કે અમારો ધંધો વધારે સારી રીતે ચાલવા લાગી જાય,
એવી યાચના કરી. ચલો ઠાકોરજી આપી પણ દીધું, પછી શું કરશો? વધારે મોત્સવ કરશો. વધારે મોત્સવ કરશો તો વધારે સંસારમાં પડશો, વધારે આસક્ત થશો. તો ઠાકોરજીને એવું નથી ગમતું કે મારો ભક્ત વધારે આ રીતે સંસારમાં આસક્ત થાય. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરીસ્તુ ન કરીશ્યતિ. એ પ્રભુને ગમતું નથી કે મને છોડીને આ રીતે જીવ જે છે સંસારમાં ભટકે. એટલે અહીંયા કહી રહ્યા છે કે આ ન તથા ફલમ, આ રીતે સકામ સ્તુતિ બહુ સુંદર કરી, માર્મિક સ્તુતિ છે બહુ, પણ એમનું જે ઇન્ટેન્શન છે એના પાછળ એ અહીં કહી રહ્યા છે તથાપી સકામત્વાત ન તથા ફલમ. તો એ ફલ જે છે પુષ્ટિ ફલ એમને પ્રાપ્ત નહીં થાય. તत् સર્વે સ્તુતૌ પ્રકાશિતમ એવ ઇતિ તત્રેવ દ્રષ્ટવ્યમ. તો એ આખી સ્તુતિ જે છે એ ત્યાં જ ભાગવતજીથી બધાએ વાંચવી, એ અહીંયા કહી રહ્યા છે. તો આ 3 નામ આપણે અહીં દર્શન કર્યા. એક જ નામ છે, 5 મિનિટમાં થઈ જશે તો આ અધ્યાય પૂર્ણ થાય. તો પછી નેક્સ્ટ ટાઈમ આપણે બીજો નવો અધ્યાય આપણે દર્શન કરી શકીએ. આ રીતે જે છે એ નાગપત્નીઓએ સ્તુતિ કરી. નાગપત્ની સમર્ચિતાય નમઃ. આ રીતે નાગપત્નીઓ સ્તુતિ કરી. આ સુખદેવજી કહે છે ભગવાનના ચરણોના ઠોકરથી આવી રીતે કાલિયા નાગના ફણ જે છે એ છિન્ન ભિન્ન થઈ ગયા, બેસૂદ થઈ ગયો. અને ભગવાનની જયારે સ્તુતિ નાગપત્નીઓએ કરી ત્યારે ભગવાને જે છે એમને કાલિયા નાગને છોડી દીધો. તો કાલિયા નાગ છોડી દીધો પછી થોડીક વારમાં થોડીક ચેતના આવી, એમાં થોડોક જાગૃત થયો. બેહોશ થઈ ગયો હતો ને, જાગૃત થયો, શ્વાસ લેવા લાગ્યો. તો બહુ દીનતાથી હાથ જોડીને કાલિયા નાગે ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રકાર વિનંતી કરી. શું વિનંતી કરી? કે કાલિયા નાગે કીધું કે અમે જે છીએ એ જન્મથી દુષ્ટ છીએ. હું નાગ જે છું જન્મથી દુષ્ટ છું, તમોગુણી છું, અને બહુ દિવસ પછી પણ હું બદલો લેવા નીકળું એવો પ્રકારનો હું ક્રોધી જીવ છું. કોઈ વસ્તુ ભૂલતો નથી, બસ એને કેરીડ ફોરવર્ડ કર્યા કરું ને મારું મગજ ખરાબ કર્યા કરું. હું એવો છું. કોઈ ઘટના ઘટી ગઈ હોય તો એમ નહીં કે મિટ્ટી ડાલો, તો એમ નહીં, એ વસ્તુને હું સતત મનમાં મનન કર્યા કરું ને મહિનાઓ પછી પણ એ વાત યાદ રાખીને અને એ મારું મગજ હું ખરાબ કર્યા કરું. એવો હું છું કાલિયા નાગ. ઇન્દ્રિય અધ્યાસ છે ને, દરેક વાતમાં ઇન્દ્રિય અધ્યાસનું ધ્યાન રાખવું કે આ ઇન્દ્રિય અધ્યાસ આવો છે, એ અજ્ઞાન આવો છે કે હું યાદ કર્યા કરું બસ મારા સાથે જે થયું કે હું બદલો કેવી રીતે લઉં, બસ એ પ્રકારની ભાવના જે છે કે હમ બડે ક્રોધી જીવ है. તો કાલિયા નાગે કીધું નાના પ્રકાર કે દુરાગ્ર में फंस जाते हैं. ખોટું જડતા અને દુરાગ્ર અમે રાખીએ, બસ આમ જ જોઈએ, તેમ જ જોઈએ, એડજસ્ટમેન્ટ જરાય નહીં એમ. એ પ્રકારે એડજસ્ટમેન્ટ પણ જરાય નહીં, એ પ્રકારે દુરાગ્રી, જન્મ સે બડે ક્રોધી. તો આપ તો સર્વજ્ઞ છો, આપ સંપૂર્ણ જગતના સ્વામી છો, આપ જ અમારા સ્વભાવને અને માયાને જે છે આપ કંટ્રોલ કરી શકો, એ સુધારી શકો. આપની કૃપાથી જ બધું થશે. આપ જેમ સમજો એમ આપ કરી શકો. માને તો એવી ઈચ્છા છે કે આપ મારા પર કૃપા કરો પ્રભુ, નહીં તો આપને દંડ દેવાની ઈચ્છા હોય તો આપના દંડ જે પણ આપ આજ્ઞા કરશો, હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ, જે આપ જે રીતે આજ્ઞા કરો એ રીતે હું કરવા તૈયાર છું. એમ અહીં કાલિયા નાગે વિનંતી કરી. હવે કાલિયા નાગની આવી વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે સર્પ, તારી બધી વાત અમે સાંભળી, નાગપત્નીઓની સ્તુતિ પણ સાંભળી. હવે તું એક કામ કર કે તું જે છે એ અહીંયા નહીં રહે. તું अपने તારા બધા જાત ભાઈઓ છે એને લઈને જા, પુત્ર સ્ત્રીઓ બધાને સાથે શીઘ્ર અહીંયાથી વયો જા અને સમુદ્રમાં વયો જા. એમ ભગવાને આજ્ઞા કરી. તો હવે જે છે અમે લોકો જે છે અબ ગૌએ, ગાયો અને મનુષ્યો યમુના જલનું ઉપભોગ કરી શકે એવું કર. એવી રીતે કાલિયા નાગને આજ્ઞા પ્રભુએ કરી. જેનાથી શું થશે કે કૃષ્ણનું જે યમુનાજીનું જલ છે એ વિષહીન થઈ જશે, વિષ એમાંથી નીકળી જશે અને ઠાકુરજી એ કાલિયા નાગને ત્યાંથી કાઢીને અને ફરી પાછો યમુના જલમાં એવી શક્તિ સંચાર પ્રદાન કર્યું કે એ જલ ફરી પાછો અમૃતમય થઈ ગયો અને ઠાકોરજીની ક્રીડા લાયક એ જલ થઈ ગયું અને બધા આનંદથી પ્રેમથી એ યમુના જલનું સેવન કરવા લાગ્યા. આ વાત થઈ. આ સ્થાન પર એક બીજો નામ જે લાસ્ટ નામ આ અધ્યાયનો છે એ આવશે, જે નામ છે ભક્તાશ્રય જલ સ્થલ વિશોધકાય નમઃ. ભક્તોનો આશ્રય રૂપ જે જલ છે, જલ સ્થલ, એ વિશેષ રૂપથી શુદ્ધ કરવા વાળા પ્રભુને પ્રણામ.
જલ અને સ્થળ બંને, તટ પણ દૂષિત થઈ ગયું હતું ને, તો તટ પણ અને જલ પણ બંને જે છે એ દૂષિત થઈ ગયું હતું. અને ઠાકોરજી જે છે એ આ બંને સ્થાન જે છે ભક્તોના આશ્રયના સ્થાન છે. ભક્ત અહીંયા ક્રીડા કરી રહ્યા છે, ભક્ત જલપાન કરી રહ્યા છે, ભક્ત ઘર માટે જલ ભરી જાય છે, એનાથી પ્રભુની સેવા કરી રહ્યા છે. આ જલ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઠાકોરજીએ કીધું કે એ જલને જે ઠાકોરજીએ વિશેષ રૂપથી શુદ્ધ કરી આપ્યું, એમ કહી રહ્યા છે. ટીકામાં એ જ વર્ણન છે, ભક્તાનામ આશ્રયો નિરંતરમ જલાદિ અર્થમ આગમનાદ આશ્રયભૂતમ સકલમ કાલિંદી જલમ સ્થલમ ચ તત્ સમીપસ્થ તયોર વિશેષેણ શોધકઃ. તો યમુનાજીના સમીપના બધા સ્થાન, બધી જલ પણ બધો શુદ્ધ કરી દીધો, કેમ કે એ ભક્તોના આશ્રય રૂપ છે. એ જે જલ છે એ ભક્તો એના પર ડિપેન્ડન્ટ છે. એટલે એતાવત પર્યંતમ કાલીય વિશેષેણ તૃણ લતાધિકમ અપી ન સ્થિતમ અતઃ પરમ સર્વમ જાતમ ઇતિ વિશેષઃ. કે તૃણ ઘાસ બધી ઉગવાની બંધ થઈ ગઈ હતી, જે વૃક્ષો છે, એ લતાઓ છે, એ બધી ઉગવાની બંધ થઈ ગઈ હતી, બધા નિશ્ચિત થઈ ગયા હતા એ કાલિય નાગના કારણે, એના વિષના કારણે. તો એ ઠાકોરજીએ બધું શુદ્ધ કર્યું અને બધાને ઠાકોરજીએ વિશોધકાય વિશેષ રૂપથી શુદ્ધ કરી દીધું. સુંદર થઈ ગયું બધું. શોધને ભક્તાશ્રય પદેન સર્વદા લીલા યોગ્યત્વમ ઇતિ સૂચિકમ. અને ભક્તાશ્રય પદથી એ ભક્તોનું આશ્રય છે, ભગવદ લીલા ભક્તોની આશ્રય છે. તો સર્વદા લીલા યોગ્યત્વમ એવા, હવે લીલા યોગ્ય એ બધા સ્થળો થઈ ગયા છે. ઠાકોરજીએ એ પણ વિશેષ પ્રકારથી શુદ્ધ કરી આપ્યું. એ અહીં વર્ણન, અહીંયા ચોથા છેલ્લા નામમાં આપણે એ વર્ણન જોયું. તો હવે અહીંયા એ જ વાત કહી રહ્યા છે કે જે મનુષ્ય તને આપેલી, કાલ્યનાગને આપેલી જે આજ્ઞા છે એનું શ્રવણ કીર્તન સ્મરણ કરશે એને, અને એ આમાં સ્નાન કરશે જે મનુષ્ય, અને એ જલથી દેવતાઓનું પિતરોનું તર્પણ કરશે, ઉપવાસ કરશે, મારું સ્મરણ કરશે, મારી પૂજા કરશે, એ બધા પાપોથી મુક્ત થઈ જશે. એ ફલશ્રુતિ છે આ અધ્યાયને વાંચવાનું, આને શ્રવણ કરવાનું, એમ આજ્ઞા કરી રહ્યા છે. અને ભગવાને કીધું કે હું જાણું છું, કાલ્યનાગને કીધું કે હું જાણું છું તું જે છે એ મારા વાહન ગરુડથી ડરીને જે છે એ રમણક દ્વીપ જે છે એ છોડીને તું અહીંયા વ્રજમાં આવ્યો છે. ડરીને એટલે તું અહીંયા યમુનાજીના અંદર રહેતો હતો. તો હવે તું ચિંતા નહીં કર, તારું જે શરીર છે એ મારા ચરણ ચિહ્નોથી અંકિત છે. તારું જે શરીર મારા ચરણ ચિહ્નોથી અંકિત છે, એટલે જા, હવે તને જે ગરુડ છે એ હેરાન નહીં કરે. તો જે ભક્તના માથે ભગવાનના પ્રસાદી કંઠી, ભગવાનના પ્રસાદી ચરણ ચિહ્ન બિરાજી રહ્યું છે, પ્રસાદી કંકુ લાગી રહ્યું છે, તિલક લાગી રહ્યું છે, એ બધાને જે છે એ કોઈનાથી ડરવાની આવશ્યકતા નથી, કેમ કે ભગવાન છતાં એના માથે બિરાજે છે. અને ભગવાન નું ચરણ ચિહ્ન માથે બિરાજે એનો અર્થ શું કે વિષય રૂપી જે વિષ છે, જે અધ્યાસ છે, એ પણ માથે ના આવે. એવા ભાવથી આપણે માથે તિલક કરીએ, ટીકી કરીએ, પ્રસાદી કંકુથી આપણે કંઠી પહેરીએ, ઠાકોરજીના જે ચિહ્નો છે એ ધારણ કરીએ. તો આ વાત છે. તો એ બધા કાલ્યનાગ બહુ પ્રસન્ન થયો. આખા પરિવાર સાથે કાલ્યનાગે ભગવાનની જે છે એ પૂજા સેવા કરી છે. કે વસ્ત્ર, પુષ્પમાલા, મણિ, બહુમૂલ્ય આભૂષણ, દિવ્ય ગંધ, ચંદન, અતિ ઉત્તમ કમલની માલા, તો એવા ભગવાનને એ બધું અર્પણ કર્યું છે અને ઠાકોરજીને પ્રસન્ન કર્યા. અને આના પછી પ્રેમ અને આનંદથી ભગવાનની પરિક્રમા કરી, વંદના કરી, સ્તુતિ કરી, અને ઠાકોરજીની આજ્ઞા લઈને અને ફરી પાછો જે છે એ રમણક દ્વીપની ઓર, સમુદ્રમાં સર્પોનું રહેવાનું એક સ્થાન છે રમણક દ્વીપ, ત્યાં ફરી પાછો એ કાલ્યનાગ વયો ગયો છે. આ ઠાકોરજીની કૃપાથી યમુના જે છે એ વિષહીન થઈ ગયું અને ખૂબ આનંદથી બધા ફરી પાછા, બધાનું મન જે છે ઠાકોરજીમાં લાગી ગયું. ઠાકોરજીની લીલાની વાત કરતા કરતા, ઠાકોરજીની લીલાની ચિંતન કરતા કરતા, પ્રભુએ કેવી રીતે આનંદથી નૃત્ય કર્યું, કેવી રીતે ઠાકોરજીએ અલગ અલગ આ લીલાઓ કરી, કેવી રીતે લડી લીધા ઠાકોરજી આ કાલ્યનાગ દ્વારા, એ બધી વાર્તા ચર્ચા કરતા કરતા બધા ગોપ બાલકો, યશોદાજી, નંદરાયજી, બલરામજી, ગોપ બાલકો બધા આનંદથી ચિંતા, આ બધી જે ચિંતા હતી બધી એમની દૂર થઈ, આનંદિત થયા. આવું સ્મરણ કરતા કરતા ફરી પાછા બધા પોતાના ઘરે આવ્યા.
આ રીતે 16 અધ્યાયના આપણે દર્શન કર્યા, જેમાં આજે આપણે 4 નામોનું દર્શન કર્યું છે. કોઈને કંઈક પૂછવું હોય તો અવશ્ય પૂછી શકો છો, નહીં તો આજે અહીં વિરામ કરીએ. થોડુંક સમય વધારે લેવાઈ ગયું, પણ કહેવાનું કે અધ્યાય પૂર્ણ થઈ જાય, 10-15 મિનિટ વધારે થાય પણ કે અધ્યાય પૂર્ણ થાય, તો એ રીતે.